હેલો વાલા વાચક મિત્રો, આજના આપણા આ વધારાના એક પડાવમાં આપ સૌનું અને આપ સૌ વતી આજે આપણી વચ્ચે જે વાત કરવા આવ્યા છે શ્રી દૈવત ત્રિવેદીનું હાર્દિક સ્વાગત છે. સૌથી પહેલાં મારી વિદ્યાર્થીની બહેનો પ્રાર્થનાના સૂર આપે એ પછી આપણે આપણી વાતનો દોર આગળ ચલાવી. મારી દ્યુતિ અને અન્ય બહેનોને પ્રાર્થના માટે વિનંતી. कुन्देन्दु धृतुषारहारधवला या शुभ्रवस्त्रावृता या वीणावरदाण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करं प्रभुदिभिः देवैः सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निःशेषजायापः. આભાર બહેનો. મિત્રો, જ્યારે જ્યારે સાહિત્યની વાત આવી છે ત્યારે ત્યારે નવલકથા અને કવિતા વચ્ચે સ્પર્ધા રહી છે. ફિક્શનમાં નવલકથાએ હંમેશા સાહિત્યનું રસિકજન ન હોય એવાને પણ ઘેલું લગાડેલું છે. કોઈકે પૂછેલું ગુલાબદાસ બ્રોકરને કે આ નવલકથાનો જન્મ ક્યારે, અને ત્યારે બ્રોકર સાહેબે બહુ સરસ જવાબ આપેલો કે માણસના મનનો જન્મ થયો ત્યારે. કારણ કે માણસનું મન એ કથા પ્રિય છે, પણ કથાને નવલ બનાવવાનું કામ આપણે ત્યાં અંગ્રેજી સાહિત્ય શરૂ થયું 1850 પછી, અને ત્યારે આપણે નોવેલ પરથી આપણે આ એક નવા પ્રકારની નવલકથાઓ શરૂ કરી. ઘણા બધા વિવેચકોએ, અભ્યાસીઓએ નવલકથાને જીવનની રંગભૂમિ, ખિસ્સામાં રહેતી રંગભૂમિ, પોકેટ થિયેટર એ રીતે પણ ઓળખી છે. સૌથી અગત્યનું વાત એ છે કે નવલકથા સાહિત્ય ગુજરાતી સાહિત્યમાં સૌથી વધુ સમૃદ્ધ અને સૌથી વધુ જથ્થો ધરાવતું સાહિત્ય છે. આપણને એટલા બધા નવલકથાકારો મળ્યા છે કે નવલકથાકારને નામે આપણે યુગ વિભાજન કરીએ છીએ કે પન્નાલાલ પટેલનો યુગ અને રવ દેસાઈનો યુગ અને મુનશીનો યુગ. આ યુગ વિભાજન જે તે સમયની તાસીરને પણ આભારી હોય છે. મિત્રો, મારે કહેવું જોઈએ કે 20મી સદી નામનું એક સામાયિક આપણે ત્યાં પંડિત યુગ પછી શરૂ થયું, અને એણે આપણને ધારાવાહી નવલકથાની એક પરંપરા આપી. આ પહેલાં પણ ધારાવાહી નવલકથાઓ લખાતી હતી, પણ એ સમયમાં ધારાવાહી નવલકથા લખવી અને આ સમયમાં લખવી એ બે વચ્ચે બહુ મોટો ફેર હતો, અને તે સમયનો તકાદો, સમયનો પડકાર. હવે આ સમયમાં કોઈ માણસને આજે એક કથા વાંચ્યા પછી અઠવાડિયું રાહ જોવી પડે, અને અઠવાડિયે રાહ જોઈને પણ પાછો એ ધારાવાહી ઉપર એ રાહ જોઈને એની પર સ્થિર થાય અને એ રીતે પોતાના મનમાં આખી કથા કન્સ્યુમ કરે એવો આ સમય નથી. અત્યારે આ અને વોટ્સએપના યુગમાં ફટાફટ લોકોને પોતાનું કામ પતાવી દેવું છે. એવા સમયમાં ધારાવાહી નવલકથાઓનો પડકાર ઝીલવો એ કંઈ નાની સૂની વાત નથી. કંઈ બહુ મોટો સાહિત્યકાર હોય, બહુ મોટો નામધારી હોય, એણે સાહિત્યનો બહુ જ અભ્યાસ કર્યો હોય, એમાં પીએચડી થયો હોય, એમાં પ્રોફેસર હોય, એમાં
અનેક વાંચન કર્યું હોય અને એ ક્ષેત્રનો માંધાતા પણ હોય, એનું બહુ મોટું નામ હોય, એવો વ્યક્તિ ધારો કે આ રિસ્ક લે તો આપણે એમ સમજીએ કે બરાબર છે, આ હાથી ઉપર વજન બરાબર ખોડાયેલું છે. પણ આજે આપણી વચ્ચે જે નવલકથાની વાત થવાની છે એ નવલકથા લખનાર એવો વ્યક્તિ છે કે જેની બહુ ટૂંકી કારકિર્દી હતી, જેને સાહિત્ય સ્વરૂપ સાથે એકેડેમિક સંબંધ નહોતો, જેને એન્જિનિયરિંગ સાથે એકેડેમિક સંબંધ હતો. એ મિકેનિકલમાં BE કરે, મરીન્સમાં ME કરે અને એની ઉજ્જવળ કારકિર્દીને બાજુ પર રાખીને એક પેશનથી, માત્ર રસથી, હવે મારા વિદ્યાર્થી મિત્રોને કહેતા બહુ આનંદ થાય છે કે હવેનો એવો સમય છે કે માણસ રસથી પણ પોતાનું પ્રોફેશન નક્કી કરી શકે છે. માત્ર ડિગ્રીથી નહીં, માત્ર જરૂરિયાતથી નહીં, પણ અંદરની એક ઉલટ, અંદરની એક ધક્કો, એનાથી BE ME થયેલો, ટૂંકી કારકિર્દી ધરાવતો, સાહિત્ય ક્ષેત્રે માંધાતાઓ જેવું બિલકુલ નામ નહીં ધરાવતો એવો એક જણ આપણને ધારાવાહી નવલકથામાં નવી રીતે લોકપ્રિય હોવા છતાં સ્વરૂપને તંતોતંત પકડી રાખે, બલબલા ઉન્નત ભ્રુ અથવા તો જેને કહેવાય ને કડક વિવેચકોની આંખે પણ એ નવલકથા ચડે અને એને સ્વીકારવી પડે, એના નવા નવા આયામો, નવા નવા પ્રયોગો, એને અનુમોદન આપવું પડે એવી નવલકથા આપે, એ હું માનું છું કે આ સમયની એક બહુ મોટી ઘટના છે અને એ ઘટનાના શિરતાજ એ શ્રી દૈવત ત્રિવેદી છે. દિવ્ય ભાસ્કરથી શરૂ કરીને ગુજરાત સમાચાર સુધીની હું આમ ગણતરીના વર્ષોમાં પડવા માગતો નથી, પણ આ 10-12 વર્ષની, 8 થી 12 વર્ષની કારકિર્દીમાં એ ખરેખર બહુ મોટો હિલ બહુ સરસ રીતે ચડી શક્યા છે. આ એમની બીજી નવલકથા છે અને આ નવલકથામાં જ્યારે જ્યારે એ હપ્તાઓમાંથી પસાર થતા હતા ત્યારે જાણે કે ફરીથી નવલકથા ક્ષેત્ર યુગ પલટો આવ્યો હોય, આ સમયની માંગ મુજબનો પલટો આવ્યો હોય એવો અનુભવ થયો છે. ગુજરાત સમાચારમાં જ્યાં એમની નવલકથા આવતી હતી ત્યાં એ પહેલાં વર્ષો સુધી પ્રિયકાંત પરીખની એક જ પ્રકારની નવલકથાઓ આપણે વાંચી છે કે જે કથામાં આપણે પહેલો ફકરો વાંચીએ પછીના 3 ફકરા આપણે તર્કબદ્ધ રીતે નક્કી કરી શકતા હતા કે હવે આવી રીતે આમ કથા આગળ વધશે. આ એવી નવલકથાઓ દૈવત ત્રિવેદીના સમયમાં શરૂ થઈ કે જે આપણને અશ્વિની ભટ્ટનું સ્મરણ કરાવે. એના વર્ણનોમાં એટલી બધી બારીકાઈ હોય, એટલું બધું નિરીક્ષણ હોય, એમાં માત્ર કલ્પનોથ ન હોય, માત્ર વૈચારિક અથવા તો વિચારના એના આદર્શો અને વર્ણનોથી આખી વાત ઊભી ન કરી હોય, પણ એમને જે કંઈ કહેવું છે એ એમણે બહુ જ સરસ રીતે અભ્યાસ કરીને, ઝીણવટભર્યું નિરીક્ષણ કરીને એ નિરીક્ષણને કથાના માધ્યમથી આપણી સમક્ષ રજૂ કરે છે. એ જે પ્લોટ ઘડે છે એ પ્લોટમાં જે ઘટનાઓ આવે છે એ ઘટનાઓના નકશાઓ પણ આપે, આ શસ્ત્રાગારમાં કેવી રીતે જવું એના મેપ પણ બતાવે અને આ રીતે આપણને જાણે કે એક વાસ્તવના પ્રદેશમાંથી કલ્પનાના પ્રદેશમાં લઈ જતા હોય. સામાન્ય રીતે નવલકથાનું કામ ઊંધું છે, એ કલ્પનાના પ્રદેશમાંથી આપણને વાસ્તવના પ્રદેશ ઉપર લઈ જાય છે. આ નવલકથાકાર આવી એક અરૂઢ રીતે, એક જુદી રીતે આપણને નવલકથાઓ આપે છે. લાઇટ હાઉસ અને પછી સમર હિલ 64 એમની બહુ જ લોકપ્રિય થયેલી એવી ધારાવાહી અને હવે તો એ નવલકથાના ફોર્મમાં પણ આપણને ઉપલબ્ધ છે. આનંદની વાત એ છે કે આજે એ બંને નવલકથાઓ અહીં આપણી જોડે છે. જે કોઈને ખરીદવી હોય તે નીચે સુરેશભાઈને મળી શકે છે. આ એવો રિસર્ચ ઓરિએન્ટેડ જર્નાલિસ્ટ છે કે જેને મન કોઈ ક્ષેત્ર અજાણ્યું નથી. કાશ્મીરના પંડિતોની વાત કરવાની હોય કે નવા આવેલા મોબાઈલના એપ્સની, એ ન્યૂઝ ફોકસમાં અને એ એમના વિવર્તનમાં અને એમના વિસ્મયમાં આ બધી જ વાતોને બહુ સરસ એંગલથી મૂકે છે. સામાન્ય રીતે દરરોજ લખવું, આ સમયનો તકાદો, છાપાની જગ્યાનો તકાદો, વિચારનો તકાદો સહેવો, એને સહન કરવો અને એને સરસ રીતે પ્રોડક્ટ કરવો એ કંઈ નાની સૂની વાત નથી.
કોઈ પણ સર્જક માટે આ બહુ અઘરી વાત છે. પણ રોજ સવારે ઉઠી અને સમકાલીન જીવનમાંથી, સમકાલીન સમાજમાંથી, વાતાવરણમાંથી એક મુદ્દો પકડી લઈ અને પછી એને રાજકારણના, સમાજકારણના, અર્થકારણના, ધર્મકારણના રંગે રંગી અને એમાંથી જે વાસ્તવિક મુદ્દાઓ છે એને રજૂ કરવા, એ કોઈ પણ સાદો પત્રકાર નહીં, પણ કોઈ રિસર્ચ ઓરિએન્ટેડ, સંશોધનાત્મક અભિગમવાળો પત્રકાર જ એ કામ કરી શકે. જે એક BME થયેલો, જે હંમેશા લોજિકથી, ફિઝિક્સથી બરાબર તાળો મેળવીને પોતાનું કામ કરવા ટેવાયેલો અભ્યાસો કરે, તો એમાં કંઈ નવાઈ નથી. આ બધાની ઉપરાંત સૌથી મોટી ઓળખ એ છે કે દૈવતભાઈ એ આપણા છે, મિત્ર છે. મોટો માણસ થઈ જાય પછી એમાંથી મિત્રતા ધીમે ધીમે સ્તરી જતી આપણે બહુ વખત જોઈ છે. પણ આ માણસ જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ મિત્ર પણ એટલો જ મોટો થતો ગયો. એટલો સરળ કે મારે ને એમને વાત થાય એ પહેલાં વિદ્યાર્થીઓ જોડે એ બધું નક્કી કરી લે અને આપણા વિદ્યાર્થીઓ એમને સીધો સંપર્ક કરી અને અહીંયા આવવાનું આમંત્રણ આપે અને નગર નડિયાદ વતી કોલેજના વિદ્યાર્થીઓ બોલાવે તો પણ પહોંચી જવું, એ જ એની સાચી ઓળખ છે. એવા દૈવતભાઈ આજે આપણને સમરહિલ 64ની સહેર કરાવશે. આપણે સૌ એમને આપણી તાળીઓથી વધાવી. સ્થાપના દિન આપણા રાજ્યનો શરૂ થઈ રહ્યો છે અને એ સ્થાપના દિન નિમિત્તે જ આજે દૈવતભાઈ આપણને આ વાત કરવાના છે. એનો વિશેષ આનંદ છે. હું દૈવતભાઈને વિનંતી કરું કે તેઓ આ પુસ્તકમાં આપણને પરિચયાત્મક વાત કરે. નમસ્કાર. મારી આ નવલકથાના સંદર્ભમાં આ લગભગ 6થો કે 7મો કાર્યક્રમ હું એટેન્ડ કરી રહ્યો છું. અત્યાર સુધીના દરેક કાર્યક્રમોમાં એવું બનતું, રાજકોટ, જામનગર, ભાવનગર, વડોદરા, સુરત અને અમદાવાદ અને પછી અહીંયા નડિયાદ આવ્યો છું. આ દરેક કાર્યક્રમોમાં એવી સ્થિતિ બનતી કે હોલ ઉપર આયોજકો પહોંચે, હું પહોંચું અને બેક સ્ટેજમાં બિહાઇન્ડ કર્ટેન, પડદાની પાછળ અમે સતત ચેક કરતા હોય આયોજકો કે બધા ભેગા થઈ ગયા છે તો આપણે પડદો ખોલીએ. આજે 7મા કાર્યક્રમમાં હું એક નવું દ્રશ્ય જોઈ રહ્યો છું કે બધા જ ભેગા થઈ ચૂક્યા છે, ફક્ત હું બાકી. તો સૌથી પહેલાં તો થેન્ક યુ સો મચ. ખરા અર્થમાં આજે હું અનુભવી રહ્યો છું કે હું સાક્ષરોની ભૂમિ એવા નડિયાદમાં છું અને સાક્ષર ભૂમિ નડિયાદના સાક્ષરતાનું જે મુખ્ય કેન્દ્ર છે એવી ડાયલક્ષ્મી લાઇબ્રેરીમાં છું. એનું મને ગૌરવ છે. નડિયાદ સાથે આમ જુઓ તો મારો નાતો એવો છે કે હસીદભાઈ જે વાત કરી મારા એજ્યુકેશનની, મેં એન્જિનિયરિંગમાં એડમિશન મને મળ્યું 12મા ધોરણ પછી. ત્યારે કંઈ આવા A ગ્રુપ, B ગ્રુપ એવી લગતા નહોતી અમારા વખતે. જ્યારે 12મા ધોરણમાં હતો ત્યારે એન્જિનિયરિંગ અને મેડિકલ બંનેમાં એકસાથે જઈ શકાય, એપ્લાય થઈ શકે એવી સ્થિતિ હતી. હું ગામડાનો વિદ્યાર્થી, બહુ મારું વતન રાજુલા, અમરેલી જિલ્લાનું નાનકડું ગામ અને માર્ગદર્શનનો પણ થોડોક અભાવ. એટલે હું 12મા ધોરણમાં સેન્ટરમાં મારો 6થો નંબર હતો ભાવનગર સેન્ટરમાં. પણ ફોર્મ એન્જિનિયરિંગના જે ફોર્મ ભરવાના આવે એમાંથી કોઈ જો એન્જિનિયરિંગના ફોર્મ ભર્યા હશે તો એમને બરાબર ખ્યાલ હશે કે એ સમયે તો બહુ જ કડાકૂટવાળું હતું અને ભૂલો થાય એના માટે થઈને પૂરતો સ્કોપ આપવામાં આવતો અને અમે પણ એ ભૂલો કરી. એટલે જે પ્રેફરન્સ આપવાના આવે એમાં LD એન્જિનિયરિંગ મારો પ્રેફરન્સ હતો. એને બદલે મને મળ્યું LE એન્જિનિયરિંગ મોરબીમાં અને જે કોલ લેટર આવ્યો એ નડિયાદ DDUનો આવ્યો. એટલે 3 દિવસ માટે હું નડિયાદ DDUનો વિદ્યાર્થી રહી ચૂક્યો છું. એટલા પૂરતો નડિયાદ સાથે મારો સંબંધ ગણું. હવે મુખ્ય વાત પર આવું. 64 સમરહિલ ગુજરાત સમાચારની રવિ પૂર્તિમાં ધારાવાહિક તરીકે 61 અઠવાડિયા સુધી ચાલી અને આ 18મી માર્ચે એનો છેલ્લો હપ્તો પ્રકાશિત થયો.
આ નવલકથા અંગત રીતે એક લેખક તરીકે મારા માટે તો આ બીજી નવલકથા હતી ને પહેલી નવલકથાની માફક મારા માટે એટલી જ મહત્ત્વની છે. ભવિષ્યમાં હું જે કંઈ લખીશ ને એ દરેક પણ એટલી જ મહત્ત્વની રહેશે. પણ આ નવલકથાથી હું વાચકો સાથે જે ઘનિષ્ઠતાથી જોડાયો છું એટલા માટે પણ આ આખો સમયગાળો 61 અઠવાડિયાનો મારો અનુભવ મારી જિંદગીનો હું એક યાદગાર અનુભવ ગણું છું. અને આજે મારે જે વાત અહીં શેર કરવી છે એ નવલકથા શું છે તો તમે વાંચશો, તમને જો રસ ઊભો થશે તો તમે નવલકથા અચૂક વાંચશો ને એ વાંચ્યા પછી તમે પણ અનુભવશો કે નવલકથા શું છે. મારે કહેવાની જરૂર નથી. મારે જે તમારી સાથે વાત વહેંચવી છે એ છે આ સમગ્ર નવલકથાની સર્જન પ્રક્રિયા, કે હું જે વૈચારિક આંદોલનોમાંથી મારા મનમાં જે વિચારો આવતા હતા અને એ વિચારોમાંથી હું જે પસાર થતો હતો એ પસાર થતાં થતાં મને જે મળતું ગયું એ જે મારી અનુભૂતિ છે એ અનુભૂતિ મારે તમારી સાથે શેર કરવી છે. અને આ નવલકથાની એક સ્લગ હતું, એનું કેટ લાઈન, સદીઓથી ખોવાયેલા સત્યનું સરનામું. એટલે 64 સમરેલી છે એ એક એડ્રેસ છે. શેનું એડ્રેસ છે? સદીઓથી ખોવાયેલા સત્યના સરનામું છે. મારો હેતુ જ્યારે નવલકથા લખવાની શરૂ કરી ત્યારે મારા મનમાં આ એક વાત બહુ સ્પષ્ટ હતી કે નવલકથાના અંતે મારું દરેક પાત્ર પોતપોતાનું નિજી સત્ય પામવું જોઈએ. પાત્રો એમનું સત્ય પામ્યા છે કે નહીં એ કોણ નક્કી કરશે? વાચકો અને વિવેચકો. પણ એટલે મને ખબર નથી કે મારા પાત્રોને મેં જે આપ્યું છેલ્લે એ એનું સત્ય એના માટે સુટેબલ છે કે કેમ, એ નક્કી કરવાનું કામ તમારું છે. પણ એટલું હું અવશ્ય કહું કે આ નવલકથાના અંતે હું મારું સત્ય હું પામી શક્યો છું. અને એક લેખક તરીકેનું મારું સત્ય મને 61 અઠવાડિયા પછી સમજાયું છે કે મારા કામ પ્રત્યેની પ્રતિબદ્ધતા, લોકપ્રિયતા સદંતર આડપેદાશ ગણીને મારા કામ પ્રત્યે હું પ્રતિબદ્ધ રહું, જેટલો રહી શકું એ જ મારું એક લેખક તરીકેનું સત્ય છે. કેવી રીતે આ નવલકથા ઉદ્ભવી એના વિશે થોડી વાત કરું. આપણે ત્યાં એક સમજ રહી છે સ્વાભાવિક ક્રમમાં, એના માટે ઘણા પરિબળો જવાબદાર છે. કેટલાક પરિબળો હસીબભાઈએ પણ ઉલ્લેખ કર્યો કે અખબારોમાં આવતી ધારાવાહિક નવલકથા એટલે ઘણે ખરે અંશે અને ઘણા ખરા કિસ્સાઓમાં એ સાહિત્ય નથી હોતું. આ વાત ઘણે ખરે અંશે હું પણ સંમત છું અને એ સાચી પણ છે. અને એટલા માટે ધારાવાહિક નવલકથાથી એક સાહિત્યનો જે વર્ગ છે એ ધારાવાહિક નવલકથાઓથી એક અંતર રાખો. પછી એ ધારાવાહિક નવલકથાઓ કેટલાક કિસ્સાઓમાં અત્યંત લોકપ્રિય નીવડી. હરકિશન મહેતા, અશ્વિની ભટ્ટ, આ બધા આપણી પાસે જાણીતા નામો છે અને એમણે ઇતિહાસ સર્જ્યો છે ધારાવાહિકના સ્વરૂપમાં. તો પણ એ ધારાવાહિક નવલકથાનું સ્વરૂપ શિષ્ટ સાહિત્યના ખાનામાં ક્યારેય મુકાતું નથી. એટલે એક વાચક તરીકે મેં શિષ્ટ સાહિત્ય પણ વાંચ્યું અને ધારાવાહિક નવલકથાઓના જે અલગ પ્રકારનો અંદાજ હોય છે, કવિતાની ભાષામાં કહું તો અંદાજે બયાન, રજૂ કરવાની શૈલી, તો એ ધારાવાહિકમાં તદ્દન અલગ. પણ એવું જોવા જઈએ તો કનૈયાલાલ મુનશીની વિખ્યાત ટ્રિલોજી છે, પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ અને રાજાધિરાજ. મુનશીએ એમની કારકિર્દીની સાવ શરૂઆતમાં ઘનશ્યામના નામથી અખબારમાં ધારાવાહિક સ્વરૂપે જ આ નવલકથાઓ લખેલી. પણ એ પ્રશિષ્ટ સાહિત્યમાં શિરમોર છે. તો શા માટે અત્યારે છપાતી નવલકથાઓ ગણતરીમાં લેવાતી નથી? આવું એક લેખક તરીકે મને હંમેશા પ્રશ્ન થતો રહ્યો. એટલે જ્યારે મેં આ નવલકથા લખવાનું શરૂ કર્યું, ગુજરાત સમાચારમાં મારી જવાબદારી પત્રકાર તરીકેની છે. મારો રોલ ત્યાં તદ્દન જુદો, મારી ભૂમિકા અને મારો કાર્યક્ષેત્ર પણ તદ્દન જુદું છે. એટલે જ્યારે મેં એવું કહ્યું ગુજરાત સમાચારના અમારા મેનેજમેન્ટને કે આ બધું કામ કરવાની સાથે મારે નવલકથા લખવી જોઈએ, એટલે ત્યારે અમારા મેનેજમેન્ટે થોડીવાર મારી સામે, અમારા માલિક શ્રેયાંશભાઈ થોડીવાર જોઈ રહ્યા. પછી મેં કે શું નવલકથા લખવી છે તમારે? કંઈક તમે તો યાર સારું કામ કરી શકો એમ છો.
આમાં શું કરે ટાઈમ બગાડો તમારો? એમ બીજું કંઈક છાપામાં કંઈક કરો ને તમારે કરવું હોય તો. એમ તો આ મને પહેલો બીજો અનુભવ કે અખબારોમાં છપાતી ધારાવાહિક નવલકથાનું મેનેજમેન્ટને મન કેટલી વેલ્યુ છે. અને ત્યારે મેં બહુ લંબાણપૂર્વક એમની સાથે એમના મનમાં શું છે, એમની મનમાં કેવી છાપ છે એ સમજવા માટે લંબાણપૂર્વક વાત કરી. ત્યારે મને સમજાયું કે આ બધા આપે છે એટલે આપણે આપીએ છીએ, કેટલી વંચાઈ છે કે એની બહુ પરવા હોતી નથી. અને અમારી પત્રકારોની જે ન્યૂઝ રૂમની ભાષામાં કહું તો આ એક જગ્યા ભરો આંદોલનનો ભાગ છે. અને ત્યારે મને એવો સવાલ થતો હતો કે દર અઠવાડિયે અડધું પાનું ભરીને આવતી વસ્તુ જગ્યા ભરવાના હેતુથી જ મુકાય છે. અને હવે એ જગ્યા હું ભરવા માગું છું, તો મારે આ કરવું જોઈએ કે નહીં? અને હિંમત કરી અને કર્યું પણ ખરું. અને પરિણામ હવે બધાની સામે છે. પણ ફરીથી મુદ્દા ઉપર આવવા આડવાત બતાવીને કે આ નવલકથા કેવી રીતે મળી. લાઇટ હાઉસ મારી એ આખું વિષયાંતર થઈ જશે એટલે અત્યારે એમાં એની વિગતોમાં નહીં પડું. પણ થોડીક વાત કહું તો લાઇટ હાઉસ એ 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના બેકડ્રોપમાં થતી આખી વાત છે. 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં કેટલીક વિગતો ઇતિહાસે અધૂરી છોડી દીધી. આપણે બધા જાણીએ છીએ કે 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના સૂત્રધાર નાના સાહેબ પેશવા, તાત્યા ટોપે, ઝાંસીની રાણી વગેરે વગેરે, બહાદુર શાહ ઝફર, બધા આ બધા જ પાત્રો પૈકી નાના સાહેબ પેશવાનું શું થયું એના વિશે ઇતિહાસ ચૂપ છે. ઇતિહાસ પાસે એને કોઈ ઠોસ જવાબ નથી. અને ત્યાંથી ઇતિહાસ જ્યાં અટકી જાય છે ત્યાંથી તર્કો શરૂ થાય. એ તર્ક ઉપર મેં કેટલાક મારા અંગત રિસર્ચ, ઇતિહાસની ઘટનાઓ, ઇતિહાસના બે છેડા જ્યાં જો છે ને જ્યાં તો છે, એ જો અને તોની વચ્ચેની ખાલી જગ્યા તરીકે ખાલી જગ્યા મેં મારી કલ્પનાથી પૂરી. અને એ મારી પહેલી નવલકથા લાઇટ હાઉસ. લાઇટ હાઉસ જ્યારે પ્રસિદ્ધ થઈ રહી હતી, ખાસી લોકપ્રિય થતી હતી, મને પોતાને પણ પ્રોત્સાહન કરતાં રાહત થતી હતી કે ચલો આપણે જગ્યા ભરતા નથી, કંઈક વંચાઈ રહ્યું છે. સોશિયલ મીડિયાના પ્રતાપે થોડુંક આશ્વાસન એ લઈ શકાય કે આપણે જે કંઈ લખીએ છીએ એ ખરેખર કેટલા વાચકો સુધી પહોંચે છે એનું પ્રમાણ ઝડપથી મળી શકે છે. એ સમય દરમિયાન એક વરિષ્ઠ IPS ઓફિસરનો મારા ઉપર ફોન આવ્યો. મારા પત્રકારત્વના વ્યવસાયના કારણે એમની સાથે મારા સંબંધો ખરા. અને એ પણ લાઇટ હાઉસમાં એક પાત્ર મુખ્યત્વે પોલીસ ઓફિસરનું છે. એટલે પોલીસ સર્કલમાં પણ એ નવલકથા વંચાતી હતી. એટલે આ જે સિનિયર IPS ઓફિસર એમણે પણ થોડો ઘણો ખ્યાલ હતો આ નવલકથા વિશે. એટલે એમણે મને ફોન કરીને કીધું કે યાર એક મળવા જેવો ચોર છે. એટલે મેં પૂછ્યું કયા પ્રકારનું ચોર, એટલે શું? મને કહે કે આ ડિફરન્ટ ટાઈપનો ચોર છે અને તને રસ પડે એવો છે. એ મૂર્તિ ચોર છે જૂની. એટલે મને થયું કે હોય કંઈક ક્રાઇમને લગતી વાત છે. છાપાની રોજિંદી કામગીરીમાં ક્રાઇમ એ મારો વિષય નહીં, પણ ક્રાઇમ મારા અનેક પૈકીનો એક રસનો વિષય તો ખરો. એટલે મેં એમને કીધું ચલો આપણે મળીશું અનુકૂળતા. મને એમ લાગ્યું કે ક્રાઇમને લગતી કંઈક સ્ટોરી થશે, જોઈએ. હવે એટલો બધો મને ઉત્સાહ જાગ્યો નહીં ચોરને મળવા માટે, એટલો ટાઈમ કાઢવો, સાબરમતી જેલમાં જવું. એટલે થોડા ઠાગા ઠૈયા મેં કર્યા. પછી જ્યારે ક્યારેક મને અનુકૂળતા હોય ને હું ફોન કરું તો IPS ઓફિસર સાહેબને ટાઈમ ના હોય, આમને આમ ચાલ્યા કર્યું. એક દિવસ મેં બીજા એક કામ માટે મારે એમને ફોન કરવાનું થયું ને મને યાદ આવ્યું કે આપણે પહેલું કામ એમણે આપણને કીધું છે મળવાનું, ને આપણે હજુ મળવા ગયા નથી. એટલે જરાક સંકોચ સાથે મેં એમને કીધું કે સાહેબ આપણે પહેલાંને મળવાનું હતું પણ પોસિબલ નથી થયું. હા યાર તું આવ્યો નહીં, હવે એ ચોરને તો ટ્રાન્સફર વોરંટથી બિહાર પોલીસને કબજો સોંપવાનો છે મારે, એવું એમણે કીધું. મને થયું ચલો ભલું થયું, ભાંગી જંજાળ. મેં કીધું હા ન મળાયું. અરે ના શું મળાયું, તારે મળવા જેવો તો છે કે એમણે છાલ છોડવા નહોતા. હવે કામ કર, આવતીકાલે એને ટ્રાન્સફર વોરંટથી મારે બિહાર પોલીસને સોંપવાનો છે. કાલુપુર રેલવે સ્ટેશન ઉપર હું એને 2 કલાક વહેલો મોકલી દઈશ એના ટ્રેન ટાઈમથી. તું સ્ટેશન પર વેઇટિંગ લાઉન્જમાં લઈ જઈને એને મળ, હું વ્યવસ્થા કરાવી આપું છું. જાપ્તામાં જે પોલીસ હશે હું એને એ PSI હશે, 2 કોન્સ્ટેબલ અને એ લોકો જાપ્તામાં, એના જાપ્તામાં કહેવાય ક્રાઇમની ભાષામાં.
અને પછી બિહાર પોલીસ આવે એટલે એને સોંપી દેવામાં આવે, એના કાગળિયા થાય ને જાન રવાના થાય. એ આખી કાર્યવાહી હતી. એમાં આ આઈપીએસ ઓફિસરે એને 2 કલાક વહેલો મૂક્યો. કાલુપુર રેલવે સ્ટેશનના વેઇટિંગ લાઉન્જમાં હું એન્ટર થયો. વેઇટિંગ લાઉન્જ તમે બધાએ જોયું જ હશે. કાલુપુરનું ખાસો મોટો હોલ છે, ચારે બાજુ ખુરશીઓ પાથરેલી. એક ખૂણા હું આમ તેમ નજર દોડાવી. વેઇટિંગ લાઉન્જમાં જે પ્રકારના દ્રશ્યો હોય, કોઈ ટિકિટના ડબ્બા ખોલીને ખાતું હતું, કોઈ કોલ્ડ ડ્રિંક્સ પી રહેલું, કોઈ વળી યંગસ્ટર હતા મોબાઈલમાં સ્ક્રોલિંગ કરી રહેલા હતા, વોટ્સઅપ ઉપર ચેટિંગ, કોઈ ટીવી જોવે, કોઈ વળી બેની સીટમાં લાંબા થઈને સૂઈ ગયેલા. મેં નજર ફેંકવાનું શરૂ કર્યું. એક બારી પાસે મને પોલીસવાળા દેખાયા. પહેલાં પોલીસવાળા, પછી એક લગભગ 6 ફૂટ ઊંચો એક માણસ, પહોળી અલીગઢી પાયજામો, પહોળી મોરીનો, ઢીંચણ સુધી ચડાવેલો, એક પગ વાળીને ચાંચવાળા જોડા પહેરીને બેઠેલો અને દિવાસળીથી દાંત ખોતરતો હતો. મને ખ્યાલ આવી ગયો તરત કે આ જેને આપણે મળવાનું છે મહાશય. હું નજીક ગયો. પહેલાં પોલીસને હજુ મારી ઓળખાણ આપું એ પહેલાં જ એ ભાઈએ મારી સામે જોયું. કારણ કે આપ હી વો રાઇટર સાહેબ. એટલે મને થયું ચલો આમના સુધી આપણી ખ્યાતિ પહોંચેલી છે એમ અમારી ઓળખાણ થઈ. એ ચોરનું નામ છપ્પનસિંહ. કેટલા લોકોએ આમાંથી મારી આ નવલકથા વાંચી છે? ઓકે, ચલો જેને વાંચી છે એમને બરાબર ખ્યાલ છે. આ છપ્પનસિંહ નામનો મેં આ નવલકથામાં એ જે ચોરના જ નામ તરીકે મેં ઉપયોગ કર્યો છે. એ 56ને હું મળ્યો. સમાચાર એવા હતા કે એ જે ચોરી કરતા પકડાયો એ ઉત્તર ગુજરાતમાં ઉમતા નામનું ગામ છે, જૈનોનું બહુ જાણીતું તીર્થસ્થાન છે. ત્યાંથી એ અત્યંત જર્જરી જૂની પુરાણી મૂર્તિ ચોરતા એ પકડાયેલો. પોલીસ જે પૂછપરછ કરે ને, પોલીસ કઈ ભાષામાં પૂછપરછ કરે આપણે બધા જાણીએ છીએ. એ પૂછપરછમાં છેક સુધી એણે એક વાત પકડી રાખેલી કે આ મૂર્તિ હું મથુરામાં એક વ્યક્તિને આપવાનો હતો અને એના બદલામાં 45 લાખ રૂપિયા મને મળવાના હતા. છાપામાં, અમારા છાપામાં, ગુજરાત સમાચારમાં પણ એ સમાચાર છપાયેલા, દિવ્ય ભાસ્કરમાં પણ છપાયેલા, બધા છાપાઓમાં હતા. એ મૂર્તિનો ફોટો તમે જુઓ. જ્યારે મેં સમાચાર વાંચ્યા તો હું સ્તબ્ધ થઈ ગયો. મૂર્તિનો ફોટો મેં એનલાર્જ કરીને જોયો કે આ મૂર્તિમાં એવું છે શું કે 45 લાખ રૂપિયા. મૂર્તિ એટલે એટલી બધી જર્જરિત કે આ સીડીની નીચે કંઈક બોકલો બનાવીને મૂકી હોય, તમે એકવાર જોશો બીજી વાર તમારી નજર સુદ્ધા ના પડે. એવી જર્જરિત જૂની અને બેડોળ મૂર્તિ, કોઈ નયનરમ્ય કે કલાત્મક કહેવાય એવી મૂર્તિ પણ નથી આ. તો એના કોઈ 45 લાખ રૂપિયા શા માટે આપે? આ મારો એક પત્રકાર તરીકે મારા મનમાં થતો સવાલ. 45 લાખ રૂપિયા આપે તો એ શું કરશે આ મૂર્તિનું? મૂર્તિ તો ચોરેલી છે. ચોરેલી મૂર્તિ કંઈ જાહેર પ્રદર્શનમાં નહીં મૂકી શકે. વેચવા જવામાં કેટલાક નોર્મ્સ છે, એમાં પણ પુરાવા જોઈએ. એમાં પણ તમારે ઓથેન્ટિસિટીના બિલ મૂકવા પડે, સર્ટિફિકેટ મૂકવા પડે. ચોરેલી વસ્તુમાં એ શું કરશે? અને 45 લાખ રૂપિયા કંઈ નાની રકમ તો છે નહીં. આ બધા સવાલ હું ચોરની સાથે કરતો ગયો. ચોરે એને છપ્પનસિંહે મને ઘણી બધી એવી વાતો કરી. એમાંની સૌથી પહેલી વાત કે એમાં જો હું ભૂલથી ચોર શબ્દ, ચોર, ચોરી આવો શબ્દ હું વાપરું એટલે એનો મગજ હલી જાય. મારી સામે આમ ડોળા કચકચાવીને જુએ, મેં ચોર નહીં હું. મેં ક્યાં ચોર લગતા હું તું? મેં આવા આશ્ચર્યથી મને સવાલ કર્યો. એટલે મારે જોઈ લેવું પડે કે ના ભાઈ તું તો સંત છે. એનું કહેવું એમ હતું કે હું કોઈ ચોર નથી. ચોર તો બધા જે તાળાકૂચી તોડી અંદર ઘૂસે એ ઘરફોડીએ ચોર કહેવાય. હું કોઈ ચોર નથી, હું તો એક્સપર્ટ છું. હમણાં હસીબભાઈએ મારા પરિચયમાં કીધું કે હું એમઈ મરીન ટૂલ ટેકનોલોજી. મને કોઈ પૂછે કે તમે એન્જિનિયર છો, બી શેમાં કર્યું? એટલે હું ખાલી બી નથી બોલતો, હું એમ કહું બી મિકેનિકલ, એમઈ મરીન, કારણ કે મને એનું ગૌરવ હોય મારી એક્સપર્ટાઇઝનું. એવું આ છપ્પનસિંહને પણ એવું જ ગૌરવ હતું કે હું મૂર્તિ ચોરીનો એક્સપર્ટ છું. ચોરીના ઘણા પ્રકાર હોય, હું મૂર્તિ ચોર છું. માઇન્ડ વેલ. મૂર્તિમાં પણ મારી એવી હથોટી છે અને ખરેખર એની હથોટી હતી. પોલીસ એના પ્રમાણપત્ર પોલીસ ફાડતી હતી કે આ માણસ એક્સપર્ટ છે. અને એણે મને સમજાવ્યું કેવા કેવા પથ્થર હોય ભારતમાં. મૂર્તિઓ કેટલા પ્રકારની હોય? તો કે
એણે મને કીધું 1 2 3 4 5 ગણીને બતાવ્યા કે ભારતમાં, આખા ભારતમાં તમામ મૂર્તિ, હવે આપણે તો આટલો શ્રદ્ધાળુઓનો દેશ છે, કંકરમાં ભગવાન જોનારા માણસો આપણે તો, પ્રજા આપણી પરંપરા, અને એણે મને ગણાવ્યું કે આટલી લાખો કરોડો મૂર્તિ હશે હિન્દુસ્તાનમાં, પણ એ તમામ કરોડો મૂર્તિ 33 પ્રકારની છે, 33 પ્રકારના પથ્થર છે. એ 33 પ્રકારના પથ્થરમાંથી જડેલી મૂર્તિને કાઢવાની ચોક્કસ તરકીબ છે, અને હું એ તરકીબ અજમાવું છું. એટલે મેં પૂછ્યું કે તરકીબ કયા પ્રકારની તું અજમાવે? તો કે કિસી भी यहाँ पड़ी हर कोई चीज़ का इस्तेमाल करके मैं मूर्ति उठा सकता हूँ. પછી એણે એના મને પરચા આપ્યા, અને ત્યાં લાઈવ ડેમો કાલુપુર રેલવે સ્ટેશનમાં મારે જે ન કરવું જોઈએ એવો ડેમો, જાહેર ઇમારત છે, સરકારી ઇમારત, આપણી બધાની જવાબદારી કહેવાય. ત્યાં એક વેઇટિંગ લાઉન્જમાં એક મ્યુરલ, એક શિલ્પ જેવું લગાવેલું છે આડી પટ્ટીમાં. હજુ પણ ક્યારેક કાલુપુર વેઇટિંગ લાઉન્જ, એસી વેઇટિંગ લાઉન્જમાં જવાનું થાય ત્યારે જોજો, ટીવી સ્ક્રીનની બરાબર નીચે છે એ મ્યુરલ. એ મને ડેમો આપવા માટે લઈ ગયો. આમ જોયું, પોલીસવાળાને પૂછ્યું કે તમારા સામાનમાં શું વગેરે ચેક કર્યું. બીજા કોઈકની સાથે જેની એણે ભાઈબંધી કેળવી લીધેલી, એના સામાનમાંથી એણે આફ્ટર શેવ લોશન અને ડિઓડરન્ટ કાઢ્યા. એ બે વસ્તુ લઈને એણે ત્યાં ગયો. મારી સામે એણે પહેલાં ડિઓડરન્ટથી સ્પ્રે કરવાનું, સ્પ્રે એટલે આખું બોટલ ખાલી થઈ જાય એટલો સ્પ્રે કર્યો એક જ ખૂણામાં. પહેલાં દિવાલ એણે ચેક કરી, આંગળીઓ પહેલાં ડૉક્ટર પહેલાં પેશન્ટને તપાસે ને, નાળ તપાસતા હોય ત્યારે ડૉક્ટરની આંખ જોજો, આમ છે આંખ બંધ કરી દે અને પોતાની જાતને કેન્દ્રિત કરતા હોય અહીંયા આપણા ધબકારા સાથે. એવી રીતે એટલા જ પ્રેમથી, સહજતાથી એણે આંગળા ફેરવવાના શરૂ કર્યા. આંગળા ફેરવીને ચોક્કસ જગ્યા પસંદ કરીને એના ઉપર જ સ્પ્રે કર્યો. પછી બે સાઈડથી ટકોરા મારવાના શરૂ કર્યા. એક સાઈડથી હાથનો ટેકો આપે, બીજી સાઈડથી ટકોરા મારતો જાય. એવું 2-3 મિનિટ સુધી કર્યું. થોડી જ વાર થઈ ત્યાં પોલાણ જેવું થવા માંડ્યું. આછી હેરલાઇન કહેવાય એવી તિરાડ દેખાવાનું શરૂ થઈ. મને કે એ દીખ રહા હે. હવે મને કહ્યું અહીંયા લાકડાનું કોઈ વસ્તુ, અણીદાર વસ્તુ અહીંયા ખોસવાની ચાલુ કરીશ. એ જેમ જેમ અંદર જતી જાય એમ પોલાણ થતું જાય. એ પોલાણમાંથી મૂર્તિ ભાંગી જાય. એવું ન થવું જોઈએ. મારે તો મૂર્તિ આખી ઉઠાવવાની છે. એ ભાંગી ન પડે એટલા માટે હું આફ્ટર શેવ લોશનનો યુઝ કરીશ હવે. સોરી, શેવિંગ ક્રીમ. આફ્ટર શેવની શેવિંગ ક્રીમ. એટલે શેવિંગ ક્રીમનું જે થોડું જાડું થીક સેમી લિક્વિડ કહેવાય ને, એ પ્રકારનું ફોર્મ હોય. હું એનો આ ડેમોન્સ્ટ્રેશન એણે મારી સામે આપ્યું, અને એનો પુરાવો આજની તારીખે હજુ પણ ત્યાં છે. એક તિરાડ હશે એમને જ હશે. તો આ ચોરને હું મળ્યો અને એણે એની કારીગરી મને કીધી. હવે થતો મારો સવાલ એ સૌથી મહત્ત્વનો હતો કે યાર તું આ બધી મૂર્તિનું કરે છે શું? બીજો સવાલ એ હતો કે તું નક્કી કેવી રીતે કરે કઈ મૂર્તિ ઉઠાવવી? કેવી રીતે ખબર પડે? ભારતમાં તો ચારે બાજુ મૂર્તિઓ જ છે. કેટલાક તો માણસો પોતે જ મૂર્તિ જેવા છે. તો ક્યાંથી શું ઉઠાવીશ? કેવી રીતે ખબર પડે? અને એણે મને જે જવાબ આપ્યો એ મારા માટે બહુ મોટો પ્રશ્ન હતો. એણે મને એવું કીધું કે આ મૂર્તિ ઉઠાવવાનું કોઈક મને કહે છે. એક માણસ છે જે મારી પાસે આ બધી જ મૂર્તિઓ ઉઠાવે છે. નક્કી એ કરે છે કે કઈ મૂર્તિ ઉઠાવવી. મારું કામ ખાલી મારી એક્સપર્ટાઇઝ પૂરતું છે. આઉટસોર્સિંગ ટાઈપનું. આઉટસોર્સિંગ શબ્દ એણે નહોતો વાપર્યો, પણ કામ આ પ્રકારનું હતું. એ તો તદ્દન મોટા છાપ હતો. હવે મારો સવાલ એ હતો કે તો એ માણસ કોણ કે જે તારી પાસેથી આ બધી મૂર્તિઓ ચોરાવે? તો કે વો મેં બી નહીં જાણતા. અરે એવું થોડું હોય કે જે માણસ તને કહે છે કઈ મૂર્તિ તારે ઉઠાવવાની છે અને તને પોતાને ખબર નથી? તો કે હા, વાકઈ મુજે નહીં માલુમ. અને ખરેખર પોલીસના ઇન્ટ્રોગેશનમાં એનો ઓફિશિયલ જવાબ પણ આ જ હતો. પોલીસે એને 4-5 દિવસ સુધી રિમાન્ડ લીધી, અને એ રિમાન્ડના અંતે એ એના જવાબને વળગી રહેલો કે એક એવો માણસ છે જે મારી પાસેથી આ મૂર્તિઓ ઉઠાવડાવે. એ માણસ કોણ છે હું જાણતો નથી. મેં કીધું તો એ તને કહે કેવી રીતે? તો કે વન વે કોમ્યુનિકેશન છે. એનું નામ શું છે મને ખબર નથી. એ ક્યાં રહે છે, શું કરે છે, મને કશી જ ખબર નથી. ક્યારેક તો એનો ફેસ પણ જુદો હોય. અરે એ કેવી રીતે બને છે? હા હોતા હે. પછી એને મને એક ઉદાહરણ દીધું કે બિલકુલ વન વે કોમ્યુનિકેશન. એ માણસ મારી પાસે આવે, એની જાતે જ એને જ્યારે અનુકૂળ લાગે ત્યારે મારો કોન્ટેક્ટ કરે અને મને કહે કે આ મૂર્તિ
મૂર્તિનો ફોટો આપે, નકશા દોરીને આપે, આજુબાજુનું વાતાવરણ કેવું છે, કેટલી વસ્તી છે, કેટલી સિક્યુરિટી છે અથવા નથી, ત્યાંથી ભાગવાનો રસ્તો કેવો છે, મૂર્તિનો પ્રકાર કેવો છે અને તારે શું શું કરવું પડશે, તમામ ડિટેલ એને આપી હોય છે. મારે ફક્ત મારી એક્સપર્ટાઇઝનો ઉપયોગ કરવાનો. ઘડીભર મને માનવામાં નહોતું આવતું, છતાં મેં ત્યારે સ્વીકારી લીધું. કીધું હા નેક્સ્ટ. પછી શું, તું મૂર્તિ ચોરીને જાય પછી તો એ આવતો હશે જ લેવા. હું મૂર્તિ ઉઠાવીને જતો રહું, ગમે ત્યાં જાઓ, 15 દિવસ, 20 દિવસ, મહિનો, 2 મહિના, હું મારા કામ કરતો રહેતો. એ માણસ એની અનુકૂળતાએ ગમે ત્યાંથી મને પકડી પાડે. મેં ઉઠાવેલી મૂર્તિ લઈ લે, મને પૈસા ચૂકવે અને જતો રહે. ફરીથી નવી મૂર્તિ ચોરવાની થાય જ્યારે ફરીથી મારો કોન્ટેક્ટ કરે. પછી એણે મને એક એક્ઝામ્પલ આપ્યું કે એકવાર મેં હરિયાણામાંથી એક મૂર્તિ ઉઠાવી અને મૂર્તિ ઉઠાવીને હું મારે ગામ જતો હતો. એ મૂળ બિહારના દરભંગા જિલ્લાનો, વતની દરભંગા જિલ્લાનું કોઈ નાનકડો ગામ. હવે એ કે હું મૂર્તિ ઉઠાવીને દરભંગાના મારા ગામ જતો હતો. એ દરમિયાન મને ખબર પડી કે મારા ગામમાં, મારા કુટુંબમાં, પેલે વાડીમાં, ગામડામાં સીમ શેઢાની જે તકરાર થઈ ને, એમાં તકરાર બહુ મોટી થઈ છે અને મારામારી બહુ થઈ છે. એટલે હવે પોલીસની તપાસ ચાલે છે, પોલીસનું ત્યાં ઇન્વોલ્વમેન્ટ એક વધારે છે. એટલે મને એવો વિચાર આવ્યો કે એક તો આપણે તો આમે કાયમી કબાડિયા છીએ અને ગામમાં પોલીસની તપાસ ચાલે છે, હું આ મૂર્તિ ઉઠાવીને જાઉં ને કાંઈક કારણ વગર આમાં ભેરવાઈ જાઉં. એટલે મેં વિચાર્યું હું મારા ગામ નથી જવું. હું મધુબની જિલ્લાના મારા એક મિત્ર હતો એના ગામમાં, એટલે ખેતરમાં એની જે વાડી હતી એ વાડીએ હું રહેવા જતો હતો. મૂર્તિ મારી પાસે, મૂર્તિની મેં મારી રીતે વ્યવસ્થા કરી નાખેલી અને હું ત્યાં મધુબની જિલ્લાની વાડીએ રહેતો. મેં કોઈને કીધું જ નહોતું, મારા ગામમાંય કોઈને ખબર નહીં, મારા ફેમિલીને તો કોઈ દિવસ, હવે જેનો આ પ્રકારના પરાક્રમી કામ હોય એના તો થોડા શેડ્યુલ હોય કે ક્યારે ક્યાં મળશે, એટલે પરિવારમાં કોઈને ખબર ના આવે. એ 56 કીધું કે હું મધુબનીના જિલ્લાની એક સાવ આંતરિયાળ ગામડાની વાડીમાં હું રહેતો હતો. ચોમાસાની સિઝન હતી, 15 દિવસ ત્યાં થઈ ગયા અને મને કંટાળો આવતો હતો. એટલે એમ ચલો આજે સાંજે સિટી બાજુ આંટો મારો. એટલે કે હું મેઇન રોડથી ભારી ખાસી દૂર 4 કિલોમીટર ચાલતો વરસાદમાં આવ્યો મેઇન રોડ સુધી અને ત્યાંથી કંઈક વાહન મળે એની આશાએ ઊભો હતો. વરસાદ વધતો જતો હતો. એક લોડિંગ રિક્ષા પસાર થતી જોઈ, મેં હાથે ઊંચો કર્યો. ખાસી દૂર એ લોડિંગ રિક્ષા ઊભી રહી હતી. એટલે હું ત્યાં ગયો અને મેં કીધું ભાઈ ચાલો બધું બની આવું તો બેસી જાઓ. હું બેસી ગયો. રિક્ષા આગળ ચાલી, 3-4 કિલોમીટર ગયા પછી રિક્ષા ઊભી રહી. એટલે હું પાછળ બેઠેલો હતો. એટલે પતરા, સિમેન્ટના પતરા હતા, સિમેન્ટના પતરા ઉપર ચડીને બેઠો હતો. રિક્ષા ઊભી રહી એટલે મને એમ થયું કેમ ઊભી રહી, એ રોડ ઉપર તો કંઈ છે નહીં. ત્યાં રિક્ષાવાળો આગળથી આવ્યો, મારી પાસે મોઢા ઉપર ગમછો ઢાંક્યો તો કાઢી નાખ્યો અને મને કે 56 બાદશાહ. એક આયા 56 મને પહેલાં કીધેલું કે એ માણસ છે મને ઓલવેઝ 56 બાદશાહ કહે છે. આવ્યો, ગમછો કાઢી દીધું, કહેશે હો 56 બાદશાહ, લાવ મૂર્તિ. તો આ એણે આપેલું એક્ઝામ્પલ. આ 56 છે એક રીઢો ચોર છે. દેશભરમાં એના ઉપર 18 રાજ્યોમાં એની સામે કેસ થયેલા છે. આપણે એણે આપેલી કેફિયતને સહેજ પણ પોલીસે સાચી નથી માનતી તો આપણે માનવાની જરૂર નથી. પણ એક લેખક તરીકે મારા મનમાં ઊભો થયેલો સવાલ આ હતો કે ખરેખર 56 કહે છે એમ કોઈ ચહેરા વગરનો, નામ વગરનો, ઓળખાણ વગરનો કોઈ એક એવો માણસ જે નક્કી કરેલી ખાસ પ્રકારની મૂર્તિઓ, દેશભરની લાખો મૂર્તિઓના જમેલામાંથી ચુનંદી મૂર્તિ પસંદ કરે છે અને એ મૂર્તિ એની પાસે ચોરાવે છે, તો હવે એ કોણ હોઈ શકે? એક લેખક તરીકે મારા મનમાં ઉગેલી કલ્પના આ હતી. અને પછી 56ને તો ત્યારે એ સમયે બિહાર પોલીસ આવી, એની ટ્રેનનો ટાઈમ થયો એટલે એને ઉપાડીને પટણા, મેં કીધું એમ, જાન રવાના થઈ. પણ કન્યાના બાપ તરીકે હું એ આખી રાત સ્ટેશન ઉપર ઊભો રહી ગયો. હું અંદરથી એટલો બધો સ્તબ્ધ હતો. મારા મનમાં એટલા બધા સવાલો જાગતા હતા, મને એટલા બધા કલ્પનાઓ સૂઝતી હતી. કોણ હોઈ શકે આ માણસ? શા માટે આ મૂર્તિઓ ચોરાવતો હશે? મૂર્તિ ચોરાવ્યા પછી એ આ મૂર્તિનું શું કરતો હશે? એ કેવી રીતે પોતાની જાતને 56 સિંહથી, જેની પાસે મૂર્તિ ચોરાવે છે, એનાથી પણ ઓજલ રાખતો હશે? આ બધા જ સવાલો મારા મનમાં વંટોળની જેમ ફૂંકાતા હતા. અને એ બધા સવાલો ભેગા થઈ અને એક આકાર ઘડાયો અને એ આકારમાંથી જે નીપજી આ નવલકથા.
બહુ બધા પ્રશ્નો હતા. આખી નવલકથા હું તમને અહીંયા નહીં કહી દઉં, મને કહેવી પણ ન જોઈએ. પણ કેટલીક વાત જે છે, મેં અગાઉ કહ્યું એમ, લાઇટ હાઉસ વિશે મેં જે વાત કરી ત્યારે મેં એક વાક્ય વાપર્યું કે ઇતિહાસ કેટલીક ખાલી જગ્યા છોડે, અને એ ખાલી જગ્યાઓ જો અને તોથી આપણે ભરતા હોઈએ. મેં આ નવલકથામાં પણ એવી છૂટેલી ખાલી જગ્યા, આપણને ખબર નથી એનું શું થયું, તો મેં કલ્પના કરી છે કે કદાચ એનું આવું કંઈક થયું. શું છે એ વાત? આપણે બધા જાણીએ છીએ કે 64 જોગણી શબ્દ કેટલાય સાંભળ્યો છે આમાંથી? ઓલમોસ્ટ બધા. જોગણી એ ખરેખર યોગીનીમાંથી થયેલું અપભ્રંશ છે. અને યોગીની પણ બીજો શબ્દ છે એનો યક્ષિની. આ 64 જોગણી, 64 શું છે? 64 કળા, એવો આપણે શાસ્ત્રોમાં આપણે ઉલ્લેખ, પુરાણોમાં એની વાર્તા 64 કળાનો ઉલ્લેખ આપણે સાંભળીએ છીએ. 8, 16, 32, 64 આ બધા ભારતીય પરંપરામાં ચોક્કસ મહત્વ ધરાવતા ફિગર છે. 32 પૂતળીની વાર્તા, તો આ બધા એમાંનો 64 એટલે 64 કળા. કઈ 64 કળા? તો એના માટે જુદા જુદા નામ મળશે. મધ્યયુગના સમયગાળામાં 64 કળામાં અનેક પ્રકારની કળાઓ છે, પણ એ અને પુરાણોમાં એટલે કે પ્રાચીન સમયમાં જોવા બેસો તો 64 કળાના નામ જુદા છે, વર્ણનો પણ જુદા છે. પણ એ દરેક કળા કંઈક ને કંઈક તિલસ્મી, માયાવી, અનબિલિવેબલ એ પ્રકારની વિદ્યાઓ સાથે સંકળાયેલી છે. એ ખરા અર્થમાં એના ભારતીય પ્રાચીન શાસ્ત્રોનો જેટલો અભ્યાસ કરીએ, વેદાંત અને એના પછીનો વેદાંત, એના પછી બ્રાહ્મણ, આરણ્ય, આ પ્રકારની એક પરંપરા છે આપણા શાસ્ત્રોની. એમાં જેમ જેમ અભ્યાસ કરતા જઈએ, શૈવ ધર્મ ઉપર વાત કરીએ તો શૈવ ધર્મના ફાંટા પડતા ગયા. શૈવ ધર્મ મૂળ આર્યોનો ધર્મ નહોતો, દ્રવિડોનો ધર્મ હતો. દ્રવિડોની લિંગ પૂજા હતી અને એ આર્યોએ અપનાવી, અને હવે તો આપણામાં એટલી હદે પ્રસ્થાપિત થઈ ચૂકી કે જાણે મૂળભૂત રીતે આપણી હોય. આ બે સંસ્કૃતિઓનું દરેક વિશ્વમાં દરેક સ્થળે દરેક કાળે બને છે એમ બે સંસ્કૃતિઓનું મિલન છે. પણ એ શૈવ ધર્મમાં પણ એક પ્રકાર લકુલિશ અને કાપાલિક મત, આ બધા આપણા શાસ્ત્રો છે, આપણા ગ્રંથોમાં કહેવાયેલું છે. શૈવ ધર્મનો એક શિવ એટલે કલ્યાણકારી. શિવનું એક કલ્યાણકારી સ્વરૂપ છે, એ તમારા અને મારા માટે છે, આપણા બધા માટે છે. શિવનું બીજું સ્વરૂપ છે રૌદ્ર, એ સંહારનું સ્વરૂપ છે, એની પણ પૂજા થાય, એનું પણ એક આખું શાસ્ત્ર છે. અને એ શાસ્ત્ર, એ પૂજાને અનુસરનારા, એ સિદ્ધાંતોને અનુસરનારો એક આખો જુદો વર્ગ છે, એને વર્ગ છે કાપાલિક તરીકે ઓળખાય, જેને કાળક્રમે સમય જતાં આપણે થોડાક અઘરા નામથી અઘોરી તરીકે ઓળખીએ છીએ. પણ અઘોરીનો આખો અર્થ પણ જુદો છે, કાપાલિકનો અર્થ પણ જુદો છે. કાપાલિક આખી વાત જુદી છે. આ બધા 5000 વર્ષ પહેલાં, 7000, 8000 વર્ષ પહેલાંની વાત છે. અને એ આપણા એ સમયના ગ્રંથોના ઉલ્લેખો, એ સમયના ગ્રંથોમાં વર્ણવાયેલી વાતો, એનો મેં આધાર લીધો. અને એ આધાર કંઈક અંશે એવો હતો કે એ 64 કળાની જે વાત છે, એ 64 પ્રકારની સંપર્ક વિદ્યા છે. અહીંયા કેટલાક યંગસ્ટર્સ બેઠા છે, એ બરાબર સમજી શકશે મારી વાત. કે તમારો મોબાઈલ તમે ઓન કરો, તમારા મોબાઈલમાં તમે બ્લૂટૂથ ઓન કરો, હું મારા મોબાઈલમાં બ્લૂટૂથ ઓન કરું, એટલે આપણા બે મોબાઈલ વચ્ચે ડેટા શેરિંગ પોસિબલ બને. તમારા મોબાઈલમાં જે ડેટા છે એ હું લઈ શકું, હું મારા મોબાઈલમાંથી હું તમને પણ આપી શકું. સેમ વે ઇન્ટરનેટ એ અલ્ટિમેટલી એક પ્રકારના નેટવર્ક, કોમ્પ્યુટરના નેટવર્ક વચ્ચેનું ડેટા શેરિંગ છે. તો અત્યારે આપણે એવું કહીએ છીએ કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી, કોમ્પ્યુટર, ઇન્ટરનેટ, એપ્લિકેશન્સ, માણસ એની બુદ્ધિની સર્વોત્તમ સીમાએ છે. અત્યારે માણસના ઇતિહાસના આટલા વર્ષો ગણીએ ત્યારથી લઈને આજ સુધીમાં માણસ એની બુદ્ધિની ચરમ સીમાએ છે એવું કહેવાય છે ત્યારે. કારણ કે આપણે બે ડિવાઇસ વચ્ચે, બે કોમ્પ્યુટર, બે મોબાઈલ વચ્ચે આ પ્રકારનું કોમ્યુનિકેશન શક્ય બનાવ્યું. હકીકતમાં આજથી 8000 વર્ષ પહેલાં, 10000 વર્ષ પહેલાં બે માણસ વચ્ચે આ કોમ્યુનિકેશન પોસિબલ હતું. એમાં અનેક પુરાવાઓ આપણી પાસે છે, પણ એ પુરાવા આપણે વાર્તા તરીકે છે.
વિજ્ઞાન તરીકે નથી. આપણે રામાયણમાં સાંભળીએ છીએ કે રાવણ પાસે પુષ્પક વિમાન હતું અને પુષ્પક વિમાનથી આવજા કરતો હતો. આપણે એવી પુરાણ કથામાં સાંભળીએ છીએ કે જરાસંઘના શરીરના 2 ફાડિયા થઈ ગયેલા, જ્યારે જરા નામની દાસીએ એના 2 ફાડિયાને સાંધ્યા માટે એનું નામ જરાસંઘ પડ્યું. આપણે બધા જાણીએ છીએ કે મહાભારત, આપણી પાસે એવી વાર્તા છે કે મહાભારતનું યુદ્ધ કૌરવ અને પાંડવ વચ્ચે લડાઈ રહ્યું હતું ત્યારે દૂર યુદ્ધ સ્થળથી, કુરુક્ષેત્રથી ક્યાંય દૂર બેઠેલા ધૃતરાષ્ટ્રને સંજયે પોતાની દિવ્ય દ્રષ્ટિ વડે એ આખા યુદ્ધનું વર્ણન સંભળાવ્યું. આજે આપણે ટેલિવિઝનમાં જોઈએ છીએ, ઘરે બેઠા IPLના મેદાન ઉપર 2 ટીમ રમતી હોય અને આપણે આપણા ઘરે બેસીને જોઈએ છીએ. ટીવી એ સંજય છે, જરાસંઘ એ પ્લાસ્ટિક સર્જરી છે. શંકર પોતાના દીકરાનું માથું ઉગ્ર ક્રોધાવેશમાં આવીને કાપી નાખે અને પછી પસ્તાવો થાય એટલે હાથીનું મસ્તક લગાવે અને ગણપતિનું સર્જન થાય. એ હેર ટ્રાન્સપ્લાન્ટેશન છે, જે હજુ સુધી વિજ્ઞાન પણ નથી કરી શક્યું. આપણી પાસે વાર્તા છે. તો આ સંપર્કની એક વાર્તા છે આપણી પાસે કે ટેલિપથી એવો એક શબ્દ છે. સંજય જે જોઈ શકતો હતો એ પ્રકારનું જ્ઞાનની વાર્તા છે. આપણે વિજ્ઞાન ગુમાવી દીધું. વિજ્ઞાન કોને કહે? હું તો એક એન્જિનિયરિંગનો વિદ્યાર્થી છું, અહીંયા પણ કેટલાક વિજ્ઞાનના વિદ્યાર્થીઓ હશે. વિજ્ઞાન કોને કહેવાય? વિજ્ઞાન શું સ્વીકારે? થિયરીને તમે પ્રેક્ટિકલ વડે, થિયરી અને પ્રેક્ટિકલના પરિણામ એક સરખા હોય એ વિજ્ઞાન, એ વૈજ્ઞાનિક સિદ્ધાંત. થિયરીને તમે પ્રેક્ટિકલ વડે સમજાવો અથવા તો જે પ્રેક્ટિકલ થયો એ પ્રેક્ટિકલની તમે થિયરી સમજાવો એટલે એ વૈજ્ઞાનિક સિદ્ધાંત બને. આપણે એ ગુમાવી દીધું. આપણે એમ ફક્ત વાર્તા રહી ગઈ કે પુષ્પક વિમાન હતું, પણ એ વિમાન કેવી રીતે ઉડે એનું શાસ્ત્ર આપણે ગુમાવી દીધું. આપણી પાસે વાર્તા રહી ગઈ કે સંજયે દૂર બેસીને મહાભારતના યુદ્ધનું વર્ણન કર્યું, કેવી રીતે પોસિબલ બન્યું. વિજ્ઞાન પૂછે કે એને પ્રેક્ટિકલ કરીને સમજાવો, એની થિયરી આપો, આપણે ગુમાવી દીધું. આ જે પ્રાચીન સંપર્ક વિજ્ઞાન હતું આપણી પાસે, મારા મનમાં એક ઇમેજિનેશન છે કે એ સંપર્ક વિજ્ઞાન હતું, આવી રીતે એને સાચવવામાં આવ્યું અને અત્યારે વિજ્ઞાન અહીંયા છે અને એક માણસ હવે વિજ્ઞાન પાછું મેળવવામાં થાય છે. આખી વાત એની છે અને એમાં મેં અનેક ઐતિહાસિક આધારો લીધા છે. એ બધા જ આ પુસ્તકમાં છેલ્લે મેં પરિશિષ્ટમાં એક બિબ્લિયોગ્રાફી, સંદર્ભ સૂચિ મેં આપી છે, જે સાધારણ રીતે ગુજરાતી નવલકથાઓમાં આપવાનો રિવાજ નથી. કારણ શું છે કે આધાર લીધા હોય તો બતાવે ને, આધાર જ ના હોય, ડ્રોઈંગ રૂમમાં બેસીને પગ લાંબા કરીને લખાયું હોય તો એમાં ક્યાં આધાર મૂકવાની જરૂર છે. પણ આમાં મારા માટે તો ફરજિયાત થતું હતું કે મારે આધાર આપવા પડે. લોકો મને વાંચીને સવાલ કરે કે આમાંથી કેટલું સાચું, કેટલી તમારી કલ્પના, અને તમે આ જે સાચું કહો છો એ તમે ક્યાંથી લીધું. તો એવો સવાલ મને થાય, વાચકને થાય અને મને પૂછે એ પહેલાં જ મેં આમાં બિબ્લિયોગ્રાફી આપી છે, જેમાં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત બહુ ડરતા તદ્દન અનિવાર્ય હોય એવા જ ગ્રંથોનો, એવા જ સંદર્ભ સામગ્રીનો મેં આમાં ઉલ્લેખ કર્યો છે અને તો પણ એની સંખ્યા 43 છે. ખરા અર્થમાં મેં જે એના માટે ઉપયોગ લીધો છે, નાનકડી વાત માટે, એક લાઈન માટે, એમ પણ કેટલાક ઉપયોગ લીધેલા. કેટલાકમાં આખા મારે બુક્સ વાંચવી પડી હોય, કેટલાકમાં ફક્ત મને ખબર જ હતી કે અહીંયાથી મારે આટલું જ જોવાનું છે, એટલું જ જોયું હોય, એવું બધું મેં પડતું મૂકી દીધું. ખરેખર જો પૂરી પ્રામાણિકતાથી મારે કહેવું હોય તો મારે કહેવું જોઈએ કે ઓછામાં ઓછા 100થી વધુ પુસ્તકો, વેબસાઇટ, મેગેઝિનનો મેં ઉપયોગ લીધો. એક આખું વરસ આ નવલકથાના અભ્યાસમાં મારે કાઢવાનું થયું. નવલકથાની મેં આખી લાઈન તૈયાર કરી, એનો જે એન્જિનિયરિંગની ભાષામાં કહું તો એનો ફ્લો ચાર્ટ, કોમ્પ્યુટરનો સમજદાર મિત્રો સમજી શકશે આ શબ્દ. ફ્લો ચાર્ટ એટલે પ્લાનિંગનો શેડ્યુલ. એ આખો મેં ફ્લો ચાર્ટ બનાવેલો હતો કે ક્યાંથી મારી નવલકથા શરૂ થશે અને આ હું જે વિચારું છું એ મારે મેળવવું છે તો કેવી રીતે મળશે, એના માટે શું વાંચવું પડશે. મુંડકોપનિષદ, શ્વેતાશ્વતરોપનિષદ, કેનોપનિષદ, કઠોપનિષદથી મારી વાતની શરૂઆત થાય છે અને મૂર્તિ વિધાન સુધી એ પહોંચે. ફોરેન્સિક સાયન્સ પણ એમાં આવે. એમાં કેમિસ્ટ્રીનો એટલો ઉપયોગ છે, મેથેમેટિક્સ અને થર્મોડાયનેમિક્સનો એટલો ઉપયોગ છે. અને એ ઉપયોગ મેં શેમાંથી કર્યો એ મેં 43 પુસ્તકોની યાદીમાં મેં બતાવ્યું છે. એ પછી શરૂ થતો હતો પ્રવાસ. માત્ર આ બધું વાંચ્યું અને મેં લખી નાખ્યું એવું નથી.
એના માટે મેં હજારો કિલોમીટરની જાતે પ્રવાસ કર્યો. મારી વાર્તાનો મારા મનમાં એક રૂટ નક્કી હતો. કેરેક્ટર કે શું હશે કેમ હશે મને કશી જ ખબર નહોતી, પણ મને ફિક્સ હતું કે મારા પાત્રો તિબેટ જવાના છે. અને તિબેટ જશે એટલે કે એ કંઈ સરકારી રાહે જવાના નથી કે જેને પાસપોર્ટ વિઝા હોય અને જાય, સિક્કા લાગે, આવો વેલકમ, અને સરસ મજાની હોટલમાં જાય પછી એમ કે અમે આ ગ્રંથો લેવા આવ્યા છીએ, ક્યાં મળશે? ડાયલક્ષ્મી લાઇબ્રેરીમાં મેમ્બર છો તમે બધા, અહીંયા આવો, કાર્ડ આપો એટલે તમને પુસ્તકો આપો. ત્યાં એવી રીતે તો મળવાના નથી. ચોરી છુપીથી જવાનું છે, ચોરની જેમ જવાનું છે અને તમારે શોધવાનું છે. તમને ખબર પણ નથી ક્યાં છે. આ મારા પાત્રોની સ્થિતિ હતી. તિબેટ શું છે, પછી તિબેટની ભૂગોળ, તિબેટનો ઇતિહાસ, તિબેટનું સમાજ જીવન આવે એ વાંચવાનું થાય. ચીન અને તિબેટના સંબંધો, અત્યારે તિબેટ ચીનના કબજામાં છે, તો ચીન અને તિબેટ વચ્ચે એવું શું છે કે જેને તિબેટ કહે છે કે અમે ગુલામ છીએ, ચીન એમ કહે છે કે આ તો અમારો જ હિસ્સો છે. આ બધું અભ્યાસ કરવાનો થાય અને પછી હું એ રૂટ ઉપર જાઉં. તો મને હતું મારા પાત્રો આ રૂટ ઉપર પસાર થશે તો એકવાર લેખકે પણ એ પહેલાં એ રૂટ ઉપર પસાર થવું પડે. કોઈ નિશ્ચિતતા વગર, કોઈ આયોજન, મારા પાત્રો શું કરશે, કોણ હશે, કશી જ ખબર નહોતી. અને હું એ જ રૂટ ઉપર બાય રોડ અરુણાચલ પ્રદેશ સુધી ગયો. અરુણાચલ પ્રદેશમાં પણ બ્રહ્મપુત્રાના ઘટાટોપ જંગલો અને તોફાની જળ પ્રવાહ. મને પહેલી વાર, આપણે તો ગુજરાતમાં રહીએ છીએ અને ભાઈ હું તો સૌરાષ્ટ્રનો, નદી અમારે ત્યાં છે જ નહીં. ઘણી ગાંઠી 2-3 નદી છે અને વોળા જેવી છે. તમે બધા અહીંયા થોડાક સુખી છો, પાણી સાથે લેણું સારું છે, પણ તમે જોઈને વિશ્વામિત્રીને મહીસાગર જોઈ, આગળ બહુ જઈએ તો ભરૂચ જઈએ તો નર્મદા જોઈ છે, અને યાત્રા પ્રવાસે જઈએ ત્યારે ગંગા જોઈએ છીએ, યમુના જોઈએ. બ્રહ્મપુત્ર એના માટે શબ્દ વપરાય છે. આપણે બધા અંગ્રેજીની અસર હેઠળ બ્રહ્મપુત્રા બોલીએ છીએ. ખરેખર એ બ્રહ્મપુત્ર છે. બાકીની બધી જ નદી છે એ મહાનદ છે. અને એને બ્રહ્મપુત્ર વિશેમાં ઘણું બધું ત્યાં પહોંચ્યા પહેલાં વાંચી લીધેલું, ખૂબ વાંચેલું. મારા મનમાં બ્રહ્મપુત્રના પૌરાણિકથી માંડીને ઇતિહાસ, ભૂગોળને લગતી બધી જ વિગતો મેં તૈયાર રાખેલી હતી. અને જ્યારે ત્યાં પહોંચીને મેં જોયું ત્યારે બધું જ ભૂસાઈ ગયેલું. એ દર્શન માત્રથી મને ખબર પડી કે આ દરિયો છે. અને એના કાંઠે અડાભીડ જંગલો, પહાડો, જ્યાં આદિવાસી પણ કેટલીક હદ, આદિવાસી કબીલાઓ રહે છે છૂટાછવાયા 10-10, 15-15ના કૂવામાં, ગાઢ જંગલ વચ્ચે શોધવા મુશ્કેલ પડે એવી જગ્યાઓ. અને આદિવાસી પણ એક હદથી વધારે તો એ આગળ નથી જતા. અને મારે એવી જગ્યાએ જવાનું હતું જ્યાં ભારતની છેલ્લો પથ્થર હોય, લાસ્ટ સ્ટોન ઓફ ઇન્ડિયન કોન્ટિનેન્ટ, એન્ડ દેટ ઇઝ ડેવિલ્સ બેડ. આ નવલકથા જેણે વાંચી છે એ બધાને ડેવિલ્સ બેડ શબ્દ બરાબર ખબર હશે, કારણ કે મેં જગ્યાનો થોડો વ્યૂહાત્મક ઉપયોગ કરેલો. ડેવિલ્સ બેડ એટલે હિન્દુસ્તાનનો છેલ્લો પથ્થર, અને ત્યાંથી શરૂ થાય ચીનની સીમા. અને એટલો બધો જોખમી વિસ્તાર કે ત્યાં ભારતીય સેનાના જવાનો પણ આપણને અમને કોઈને સાધારણમાં આપણા જેવા લોકોને તો જવાની પરમિશન જ નથી, પણ મેં કેટલાક સરકારી લેવલે, રાજ્ય સરકારમાંથી, કેન્દ્ર સરકારમાંથી શક્ય એટલી ઓળખાણો લગાવેલી. અને પછી ત્યાં જઈને રડી કકડીને રીતસર પગે પડીને કીધું ના મને જવા દો, મારે જોવું છે આ. અને ત્યાં ગયા ત્યારે ડેવિલ્સ બેડ એક છેલ્લો એક પથ્થર છે મોટો. ડેવિલ્સ બેડ એટલે દૈત્યની પથારી એવો શબ્દ થાય. એ પથ્થર સાધારણ રીતે આ પ્રકારના હોય, ત્રિકોણ આકારે, ઉપર એની ટોચ હોય, એ પ્રકારના પહાડ હોય. આ પહાડ પલંગ જેવો છે અને માટે એનો કદ અત્યંત વિરાટ છે, માટે એ ડેવિલ્સ બેડ તરીકે ઓળખાય. એ ડેવિલ્સ બેડ ઓળંગીને 1962માં જે ચીનનું યુદ્ધ થયું, જ્યારે ચીનની સૈન્ય એ દિશાએથી ભારતમાં પ્રવેશ્યું હતું. એ ડેવિલ્સ બેડ અત્યારે આપણી બોર્ડર કહેવાય છે. અને ત્યાં ભારતીય લશ્કરના જવાનોએ એમને કીધું કે તમારે જવું જ છે જીદ કરીને, તો યાદ રાખજો 4 પગે ચાલતા જજો, અહીંયા 2 પગ ઉપર ઊભા થશો એટલે સામેથી ચાઇના ગોળી છોડશે. આટલો ડેન્જર એરિયા. ત્યાં સુધીની આ મુસાફરી કરી, આદિવાસીઓના કબીલામાં રહ્યો. અને માટે નવલકથા જેણે વાંચી છે કહી શકશે કે મારા પાત્રો બ્રહ્મપુત્રના કાંઠે જાય ત્યારે પોલા, વાંસ અને કરમદાનું શાક બનાવીને ખાય, કારણ કે મેં ખાધું છે. જો મેં એ અનુભવ ન લીધો હોત તો બ્રહ્મપુત્રના કાંઠે પણ મારા પાત્રો પૂરણપોળી બટેટાનું શાક જ ખાતા હોત. શા માટે મારે આ કવાયત કરવી પડી?
કેમ બહુ બધી નવલકથાઓ લખાઈ છે. મેં કીધું એમ ડ્રોઈંગ રૂમમાં બેસીને ટેબલ ઉપર પગ લાંબા કરીને લખાય જ છે અને છપાય જ છે. અમારા શેઠે કીધું એમ કે આ જગ્યા ભરો આંદોલનનો ભાગ છે, લખી નાખો. હું પણ એ કરી શક્યો હતો. થોડા ઘણા સ્માર્ટ ગતકડા નાખીને મેં પણ ચલાવ્યું. આ કરવાની જરૂર કેમ પડે? એનો પહેલો કારણ એ છે, મેં જ્યારે નવલકથા શરૂ કરી લખવાની, પહેલી નવલકથા, ત્યારે મને એવું કહેવામાં આવ્યું હતું, મેં તમને કીધું એમ કે તમે તો સારા માણસ છો, કંઈક બીજું કરો ને, નવલકથા શું કરવા લખો છો? એનું કારણ એ હતું કે નવલકથા વંચાતી નથી. ધારાવાહિક વાંચનારાનું પ્રમાણ હવે ઘટી ગયું છે. અહીંયા વડીલો જે બેઠા છે એ બધા સિઝન રીડર છે. કારણ કે ડાયલક્ષ્મી લાઇબ્રેરીના તમે સભ્યો છો ને મારા જેવા એક લેખકને સાંભળવા ભેગા થયા છો, એ દર્શાવે છે કે તમે બધા ખરા અર્થમાં વાચકો છો. તમે એ યુગ જોયો છે. ધારાવાહિક નવલકથાઓને તમે રસપૂર્વક વાંચી હશે. દર રવિવારે આવે એટલે પહેલાં તો રસપૂર્વક વાંચવાની, આખું ઘર વાંચી લે, પછી એની ફાઇલ બને, કટિંગ થાય, ફાઇલ બને, તારીખવાર પ્રમાણે ફાઇલ ગોઠવાય અને પછી ફાઇલોના થોકડા રહે અને પછી ગૌરવપૂર્વક મહેમાન આવે ત્યારે બતાવે કે અમારી પાસે જળ ચેતનના એક હપ્તા છે, અમીર અલી ઠગના પીળા રૂમાલની ગાંઠ એક હપ્તો છે. આ સિઝન્ડ રીડરનો એક સમયગાળો હતો. હવેની પેઢી એક અઠવાડિયા સુધી રાહ જોવી પડે એવી વસ્તુ વાંચતી નથી, કશું જ નથી વાંચતી. એમાં એક અઠવાડિયા સુધી રાહ જોવાનો તો ક્યાં પ્રશ્ન જ આવે. બીજો સવાલ એવો થતો હતો કે નવી પેઢીનો વાચક, હવે એ તો હું જોઉં છું કે વોટ્સઅપ ઉપર જરાક લાંબો, બેન હાથ કહેજો મને, જરાક લાંબો ફોરવર્ડેડ જોક્સ હશે તમે વાંચશો? થોડોક લાંબો મેસેજ હશે ને તો એ આપણે સ્ક્રોલ કરીને જતો કરી દઈએ છીએ, જવા દઈએ, ટૂંકમાં પતાવો. ટૂંકમાં પતાવ એ નવી પેઢીનો કાયમી મંત્ર છે અને એ જરૂરી પણ છે એમના માટે. કારણ કે તમારી પાસે, તમારા પછીની પેઢી તરીકે મારી પાસે મનોરંજનના જ્ઞાનના એટલા ઓપ્શન્સ નહોતા. તમારી પાસે માત્ર છાપું અને પુસ્તકો હતા. અમે મોટા થયા ત્યારે છાપું, પુસ્તકો અને થોડે ઘણા અંશે ટીવી, રેડિયો હતા. હવેની જે પેઢી છે એની પાસે તો એન નંબર ઓફ ઓપ્શન્સ છે, અઢળક વિકલ્પો છે. એ શા માટે છાપાના ટીવીના મોહતાજ છે? તમે અને હું સમાચાર માટે છાપાના મોહતાજ હતા. છાપું ઘરે સવારમાં આવે ત્યારે આપણને ખબર પડતી હતી, અથવા તો રાત્રે 8 ને 10 વાગે પ્રાદેશિક સમાચાર સાંભળીએ રેડિયો ઉપર, ત્યારે આપણને સમાચારની ખબર પડતી હતી. બીજે દિવસે છાપામાં વિગતવાર આવે ત્યારે જોવાતો હતો. મને બરાબર યાદ છે કે ક્રિકેટના અઠંગ ચાહક તરીકે આખો દાડો મેચ જોયા પછી બીજે દિવસે છાપામાં ક્રિકેટના સમાચારનું જે વિગતવાર વિવરણ આવે એ વિવરણ ચટાકેદાર વાંચતા હોય, રસ લઈ લઈને દાડામાં 3 વખત. હવે એ હું જ નથી વાંચતો. કેમ? બહુ બધા માધ્યમો આવી ચૂક્યા છે. હવેનો વાચક સમાચાર એને છાપવા થકી મળે એનો મોહતાજ નથી. રાધર સમાચાર માટે કોઈ છાપું વાંચતું જ નથી. છાપું વાંચવાની જરૂર જ નથી. તમારી પાસે કોમ્પ્યુટર ઉપર જ, તમારા મોબાઈલ ઉપર જ એટલી બધી સુવિધાઓ છે, આંગળીના ટેરવે છે. તો એવી પેઢીમાં ઉછરેલા, ઘડાયેલા વાચકને મારે પહેલો ટાર્ગેટ હતા મારો, તમે બધા સિઝન રીડર. મારી જે મુખ્ય વાત છે ને, હવે શરૂ થઈ ગયો. અત્યાર સુધી મેં પૂર્વ ભૂમિકા બાંધી એમ સમજો કે શા માટે મેં આ નવલકથા લખવાનું જોખમ લીધું અને શા માટે આટલી મહેનત કરી. મને બહુ કહેવા એ માગું છું કે આટલી પરિસ્થિતિમાંથી પસાર થવું પડે. મળે છે શું? મારે તમારા જેવા સિઝન રીડરને, જેના વાળ સફેદ થઈ ચૂક્યા છે ત્યાંથી શરૂ કરીને જેને હજુ દાઢી ઉગવાની શરૂ થાય છે એવા વાચક સુધી મારે પહોંચવાનું હતું. આ મારા માટેનો એક પડકાર હતો કે ધારાવાહિક નવલકથા જગ્યા ભરો આંદોલનમાંથી બહાર નીકળવી જોઈએ. અને બહાર તો જ નીકળે જો આ બે અંતિમ ઉપરના વાચકોને હું એક સરખા ટકોરા બંધ રીતે પહોંચી શકું. નવી પેઢીના વાચક પાસે હમણાં આપણે વાત કરીએ એમ અનેક ઓપ્શનો હતા. એ એક અઠવાડિયા સુધી રાહ જોવે જ નહીં, કોઈ કાળે નહીં જોવે. એ તો મેં કીધું એમ જરાક આમ તો SMS લાંબો છે તો એ સ્ક્રોલ કરી નાખે. બીજી વાત કે નવી પેઢીનો વાચક શુદ્ધ, અણિશુદ્ધ ગુજરાતીમાં વાંચવા ટેવાયેલો નથી. ગુજલીશ એ આપણે બધા જાણીએ છીએ, ઓલમોસ્ટ બોલીએ પણ છીએ. હમણાં ઓલમોસ્ટ બોલ્યો એ પણ ગુજલીશ છે. આપણામાં
આપણી આદતમાં રૂઢ થઈ ગયેલી વાત છે અને એ સહજ પણ છે, એનો કોઈ વાંધો વિરોધ ન હોઈ શકે. દરેક પેઢી પોતપોતાની ભાષા નક્કી કરે છે. ગાંધીજી જે ભાષામાં બોલતા હતા એ ભાષામાં આપણે નથી બોલતા. ગાંધીજીની આત્મકથા તમે બધાએ વાંચી જોઈ. એમાં ગાંધીજીએ એક શબ્દ વાપર્યો છે, ખાવાની વાનીઓનો ખરડો. સમજો છો મને ગાંધીજી શેના વિશે કહેવા માંગે છે? ફરીથી કહું, ખાવાની વાનીઓનો ખરડો. નહીં ખ્યાલ આવ્યો કોઈને? મેનુ, હોટલમાં જે મેનુ હોય એના માટે ગાંધીજીએ આ શબ્દ વાપર્યો છે કે પછી મને ખાવાની વાનીઓનો ખરડો સોંપાયો. તો ગાંધીજી જે ભાષા વાપરે છે એ ભાષા આપણા માટે અજાણી થઈ ચૂકી છે. ગાંધીજીની પહેલાં નર્મદ જે વાપરતા હતા એ ભાષા અત્યારે વાંચવી મુશ્કેલ છે. હમણાં જ મારે એક મિત્ર સરસ્વતીચંદ્ર મને કે હું વાંચું છું. મેં કીધું સંક્ષિપ્ત કે ના બૃહદ. મેં કીધું બેવાનથી જઈશ. સરસ્વતીચંદ્ર આ ગામની કથા છે. ગોવર્ધન રામે પર્ણમર્મર ઝાડ ઉપર પવન આવે અને ઝાડ ઉપર જરાક સુકાયેલા પાન અથડાય અને જે ખખડાટ પ્રકારનો જે અવાજ આવે છે, પર્ણમર્મર ઉપર 5 પાના લખ્યા છે. આ સર્જકની તાકાત છે, સાથોસાથ વાચકની એ તાકાત છે. સર્જક એ તાકાત ક્રમશઃ ગુમાવતો ગયો, નવા પ્રકારની તાકાત ઊભી કરતો ગયો, કારણ કે વાચકની પણ તાકાત બદલાતી રહી છે. અત્યારે હું પર્ણમર્મર ઉપર 5 પાના લખું. આજે તમે મને અહીંયા બોલાવ્યો છે, એમાંય મને બોલાવ્યો છે પણ મારવા બોલાવ્યો. તો મારે નવી પેઢીના એવા વાચક સુધી પહોંચવાનું છે કે જેની લાયકી, જેના રસ, રુચિ, ભાષા તદ્દન અલગ છે. અને મારે તમારા સુધી પહોંચવાનું છે. 2 જનરેશન વચ્ચે પસંદગીનો તફાવત બહુ જ ઊંચો છે. પહેલાં એવું હતું કે 25 વર્ષે જનરેશન બદલાતી હતી, પછી 15 વર્ષે. હવે સમય કેટલો ફાસ્ટ જાય છે કે હવે 5 વર્ષે જનરેશન ગેપ આવી જાય. વિચારોનો તમને મોબાઈલમાં, મારા પપ્પાની ઉંમરના જેટલા પણ વાચકો હોય છે એ બધાને મોબાઈલમાં નંબર સેવ કરવો હોય તો તકલીફ થાય. મારા પપ્પાને હું ફોન કરું, એને મિસ કોલ જોતા નથી આવડતું, એટલે કાયમ મારા ઉપર ફરિયાદ કરે, તારા ફોન આવે નહીં, મારે જ કાયમ કરવો પડે. હું કહું, પપ્પા મેં તમને 3 ફોન કર્યા, તમે રિસીવ નથી કર્યા. તો કે આમાં ક્યાં દેખાય કે તે કર્યા? એમને ખબર નથી મિસ કોલ કેવી રીતે જોવા. પછીનો સમય એવો આવે 45 થી 50 વર્ષના કે એને આવડે છે આ બધું, SMS કરી શકે, ત્યાં વાર્તા પૂરી થઈ જાય. પછીની અમારી જનરેશન આવે કે જેને આ બધું જ આવડે છે, ઇન્ટરનેટ સહિત બધો જ એપ્લિકેશનનો બધાનો ઉપયોગ કરે છે, પણ તોય જરાક કંઈક નવું આવે ને તો અમે ગૂંચવાઈ જઈએ. હું એન્જિનિયર હોવા છતાં, ટેકનોલોજીનો માણસ હોવા છતાં પણ હું નવી કંઈક એપ્લિકેશન આવે કે એક્સેપ્ટ અને અપડેટ, એવા 2 ઓપ્શન જરાક આગા પાછા બદલાઈ જાય, ખોટું દબાઈ જાય તો હું મૂંઝાઈ જાઉં કે યાર હવે શું કરવું. તમને બધાને એમાંય વાંધો નથી આવતો. મારી પછીની પેઢી એ સડસડાટ બધું કરે છે. એને ગૂગલનો કેમ ઉપયોગ કરવાની ચોપડી શીખવાની જ ના હોય, એને બધી જ ખબર છે. તમારા પછીની પેઢી 10-12 વર્ષના બાળકો એ ગેજેટથી એવો ટેવાયેલા છે જાણે અભિમન્યુની જેમ ગર્ભમાં શીખીને આવ્યા હોય. એટલી સહજતાથી એને ખબર પડે છે. તદ્દન ડિફરન્ટ મોબાઈલ. મારો ભાણો છે 10 વર્ષનો, તમારા બધાના આ બધા અનુભવ હશે જ. તે મારા ફાધરે મોબાઈલનું ઇન્સ્ટ્રુમેન્ટ બદલ્યું, એના પપ્પાએ મોબાઈલનું ઇન્સ્ટ્રુમેન્ટ બદલ્યું, એટલે એ મૂંઝાયા હતા કે હવે યાર મને જૂનામાં ટેવ હતી. પહેલાંમાં બેકનું બટન, બેકની ક્લિક અહીંયા થતી હતી રાઈટ સાઈડ, આમાં લેફ્ટ થઈ, હું મૂંઝાઈ જાઉં છું કેમ કરું. મારા 10 વર્ષના ભાણાએ મોબાઈલ જોયો, થોડી વારમાં આનું કર્યું, પછી શીખવાડ્યું, પપ્પા લોક આવી રીતે થાય, પાવર ઓફ અહીંયા છે. તો આ નવી પેઢી પોતાની આસપાસના વાતાવરણમાંથી પોતાની જાતને એની સાથે એડજસ્ટ કરી લે. આ ઉત્ક્રાંતિનો નિયમ છે. હવે મારે ફરીથી મુદ્દા ઉપર આવું. વાચકોની 2 જ એવી જનરેશનને ભેગી કરવાની હતી જે બેના છેડા વચ્ચે તફાવત બહુ ઊંચો છે. પુલ બાંધવાનો છે, એમાં એક છેડો આટલો બધો ઊંચો છે અને બીજો અહીંયા છે, અને મારે એવો ઢાળવાળો સ્લોપવાળો પુલ બાંધવાનો હતો, પ્રવાસ કરવાનો હતો, જેમાં હું પોતે દડી ન જાઉં એની કાળજી રાખવાની હતી.
અને એના માટે આ મહેનત કરવી પડી છે. અને એ મહેનત વાચકો સુધી પહોંચે. બે પ્રકારના વાચકો એક સરખી તલ્લીનતાથી કથા સાથે જોડાય. હું માનું છું કે એ આજના અમારી પેઢીના લેખકનો એક સૌથી મોટો પડકાર છે. વંચાતું નથી એવું હરગીઝ કહી શકાય એમ નથી. વાચકને વાંચવું તો છે. હું એવું કહીશ હવે કે નવી પેઢી કશું વાંચતી નથી, આવી એક કાયમી ફરિયાદ આમના બધા ઉપર થાય છે. મારા અનુભવે હું એવું કહું, એક વાક્યમાં થોડુંક ઉમેરું, એ સ્વીકારું છું કે નવી પેઢી વાંચતી નથી એવું સ્વીકારી લઉં છું. થોડોક સુધારો એમાં કરું છું કે નવી પેઢી હવે આચર કુચર નથી વાંચતી. એને જો ટકોરા બંધ તમે પીરશો તો મારો અંગત અનુભવ છે, મારા વાચકોનું પ્રમાણ છે, ફેસબુક, વોટ્સઅપ અને અત્યારે અમદાવાદમાં યોજાતા બુક ફેરમાં મળવા આવતા વાચકો ઉપરથી હું એ પુરાવા સાથે કહી શકું છું કે નવી પેઢીના વાચકો જો એને તમે એમ તમારી મોહજાળમાં લઈ શકો તો એ સૌથી વધુ કમિટેડ રીડર્સ છે. પણ એ એટલી આસાનીથી પેલા સંબંધોના માયાજાળ રચીને તમે રચી નાખો કે આલિયો માલિયાની સાથે પ્રેમમાં પડ્યો, માલિયાના વળી જમાલિયા સાથે કંઈક પ્રશ્ન થયો, જમાલિયો વળી પછી ફરતો ફરતો આલિયાના કનેક્શનમાં આવ્યો અને જે બબાલ થઈ વાર્તા થઈ ગઈ પૂરી. એવું જો કહેવા બેસો છો તો નવી પેઢી હાથ નથી અડાડતી, બે પાનામાં ઘા કરી દે છે. એટલે નવી પેઢીની બૌદ્ધિક, હું બહુ ગૌરવપૂર્વક સ્વીકારું છું ને કહું છું કે નવી પેઢીનું જે બૌદ્ધિક સ્તર છે એ કાબિલેદાર છે. અને એમના સ્તર સુધી એટલીસ્ટ વાચકને સ્તરથી બે ડગલા આગળ હોય એવું જ લખાણ વાચકને ગમવાનું. જે અહીંયા સમરીલના વાચકો છે જેમણે હાથ ઊંચો કરેલો હતો એ બધા જાણતા હશે કે મારી દરેક નવલકથાના પ્રકરણના અંતે હું કંઈક એવો જબરજસ્ત એન્કર કહું. એન્કર કહેવાય પેલું વાણ લાંગરે કાંઠા ઉપર, ત્યારે પ્રવાહમાં પાછું જતું ન રહે એટલા માટે થઈને એને એન્કર લંગર નાખવામાં આવે. હું એક એવું લંગર નાખું છેલ્લે કે વાચકે અઠવાડિયા સુધી રાહ જોવી જ પડે. અને મારા સેંકડો વાચકોના એવા મને અનુભવ મળ્યા છે. હું મારા મોઢે બોલી રહ્યો છું, અહીંયા પણ સાક્ષીઓ પણ છે, એટલે કહેવું પડશે મારે. કેટલા બધા વાચકોના એવા ફોન આવ્યા કે તમે શનિવારની રાત અમને ઉજાગરા કરાવ્યા છે. મને આનંદ જ થાય, મારું કામ જ એ છે. શા માટે એ ઉજાગરા થાય એવું જબરજસ્ત એન્કરું નાખું. પણ ખાલી એન્કર નાખી દેવાથી વાત પતી નથી જતી. વાચક શું કરે, હું એક એવી જ જગ્યાએ વાંચું પછી તેની એન્ટ્રી થઈ, ધારો ઉદાહરણ તરીકે આવું કંઈક લખી નાખું અને તમને પ્રશ્ન થાય કરે યાર વાત આવી બરાબર જામી છે ને પછી કોની એન્ટ્રી થઈ, શું છે, કોણ હશે, કોણ આવ્યું છે, ક્યાંથી આવ્યું, આવીને શું કરશે. તમારા મનમાં આ બધા સવાલો થાય અને તમે એ સવાલના 4-5 તમારી બૌદ્ધિક ક્ષમતા પ્રમાણે 4-5 વિકલ્પો, એમાં આવવું હશે, આગળના પ્રવાહ પર ઘટનાક્રમ મુજબ તમે વિચારો. હવે નો સમય જુદો છે. અશ્વિની ભટ્ટ નવલકથા લખતા હતા ત્યારે અશ્વિની ભટ્ટના અહીંયા વાચકો હોવાના મને ખાતરી છે. અને કેટલાક એવા ડાય હાર્ડ રીડર હશે કે હું થોડોક એમની જોનરને એમને ફોલો કરું છું એટલા માટે મારા ઉપર ખુન્નસ પણ હશે. પણ બહુ નમ્રતાથી કહીશ, તમારી બધાની સાથે તેટલું જ ખુન્નસ મને છે. હું પણ એવો જ એમનો કટ્ટર વાચક છું અને માટે સળંગ મારી આ બીજી નવલકથા પણ મેં અશ્વિનીભાઈને જ અર્પણ કરી છે. તો આપણે વાત એ કરતા હતા કે એન્કર નાખ્યું હોય અને પછી એની ચર્ચા થાય. અશ્વિનીભાઈ એવું લખે એમની નવલકથાઓમાં કે પછી એમની હિરોઈન સ્કર્ટના ગર્ડલ્સમાં શર્ટ ખોસીને મોકેશાન શૂઝ પગમાં ચડાવ્યા અને સનબીમ ટાલવોટ ગાડી લઈને સડસડાટ ગઈ. આ આપણે બધા એ ઉંમરે ચત્તા પાઠ પડી જતા હતા. હા, સ્કર્ટના ગર્ડલ છે. આપણે તો ખબર જ નથી. ગામમાં છોકરીઓ જે જોવા મળે તો મારા ગામની વાત કરું છું, ચણિયો અને શર્ટ પહેરે છે. અને લોકો શહેરની બહેનો રાત્રે સૂતી વખતે ગાઉન પહેરે. અમારે ત્યાં તો ગાઉન પહેરીને આખો દિવસ બહાર નીકળતા. આમાં સ્કર્ટ કોને કહેવાય, ગર્ડલ્સ એટલે શું? અને મોકેશાન શૂઝ, પહેલાં તો મોકેશાન એવું 4 અક્ષર છૂટા પાડીને 3 વાર વાંચીએ ત્યારે તો ખબર પડતી હતી. અને સનબીમ ટાલબોટ, 2 જ ગાડી જોઈ છે આપણે તો, ફિયાટ અને એમ્બેસેડર. એમાં સનબીમ ટાલબોટ ક્યાં?
વાચક તરીકે આપણે લેખકની ભૂરકીમાં આટલા માત્રથી આવી જતા હતા. હવે આ પેઢી સનબીમ ટાલબોટ લખીશ ને તો મારા માથામાં બીજી 4 બ્રાન્ડ મારશે, કારણ કે ગૂગલ ઉપર જઈને પોતાની જાતે 5 વસ્તુ વધારે મેળવી શકે છે. જ્ઞાનનો ઇજારો ખતમ થઈ ગયો છે. પહેલાં લેખક પાસે જ આ જ્ઞાન રહેતું હતું. હવે તો દરેક વ્યક્તિ પાસે ગૂગલ ઉપર જાઓ, બધું હાજર જ છે. અને પછી તમારી ક્ષમતા, તમારી બૌદ્ધિક ક્ષમતા કેટલી છે એ પ્રમાણે તમે આગળ જઈ શકો. તો મારે મારા વાચકને કશું એવું આપવું પડશે કે જે એને ખબર નથી. એ ગૂગલ ઉપર જઈને ગમે એટલું ફેંદે, હું આપીશ એ એના કરતાં 4 ચાસણી આગળ જ હશે. આ મારી સામેનો પડકાર છે. તો ફરીથી આ મુદ્દો આવીને ઊભો રહે કે હું એન્કર નાખું છું. એન્કર નાખું એટલે હવે શું થાય છે? ફેસબુક ઉપર મારા વાચકો 50 વાચક ભેગા થઈને મારા નવલકથાના હપ્તાની પિસ્ત પેષણ કરી નાખે, છોતરા કાઢે. રોજ શનિવાર રાતના બધા ભૂરાયા થઈને જાગ્યા હોય, ઓનલાઈન વેબસાઇટ ઉપર વાંચે, સવારમાં બોર્ડમાં છાપવું આવે તો ઘરમાં જૂઠ થાય. એવા ઘણા બધા વાચકોએ ફોનમાં કીધું છે મને કે અમારા ઘરમાં બબાલ થતી. પછી કેટલાક એમ કીધું કે અમે રવિવારે 2 રવિ પૂરતી 2 છાપા મંગાવ્યા હતા કે ભાઈ લે એક તું વાંચ, આવે મને વાંચવા દે શાંતિથી. તો આ આટલી તત્પરતાથી વાંચ્યું ને પછી એન્કર આવે કે જબરજસ્ત વાત બરાબર જામીન કે પછી કોઈક અચાનક આવ્યું હોય એટલે વાચકનો મગજ હલી જાય કે કોણ આવ્યું છે. આખો દાડો એની ચર્ચા ફેસબુક ઉપર ચાલે. 50 વાચક ભેગાથી નક્કી કરે કે કોણ આવ્યું હશે. એમાં દરેક પોતપોતાની સમજ પ્રમાણેના 5 ઓપ્શન મૂકે કે ભાઈ આ આવ્યો હશે, અથવા આ હશે, અથવા તો આ જ ફરીથી પાટલા બારણે આવ્યો હશે, કંઈ પણ એમ. હવે એ એક વ્યક્તિ 5 ઓપ્શન આપે છે, એવા 50 વાચક ભેગા થાય 250 ઓપ્શન થાય. વાચકની સાથે વાચક શનિવારે ઉત્સુકતાથી જાગ્યો હોય છે, ટેન્શનથી જાગ્યો હોય છે. હું રવિવારે ટેન્શનમાં હોઉં, કારણ કે મને ખબર છે કે મારા આ પેઢીના તેજસ્વી વાચકો ભેગા થઈને મારી નવલકથાના પ્રકરણની બરાબર પાળ પીટે છે. શક્ય એટલા છોતરા કાઢી નાખશે, 250 ઓપ્શન આપશે કે હવે શું હશે, કોણ આવનારો કોણ હશે. એના 250 ઓપ્શન હશે. મારી પાસે 251મો વિકલ્પ હોવો જોઈએ, તો હું તમને પકડું છું. અને એ વિકલ્પ પણ એટલો જ લોજિકલ હોવો જોઈએ. હું મારે નામ ન આપવું જોઈએ, પણ એક ગુજરાતી નવલકથાકારની નવલકથાઓ આવી પ્રકારની જાસૂસી ટાઈપની હતી. નાનપણમાં વાંચતો મુગ્ધ વાચક તરીકે અચાનક આખું કેરેક્ટર નવું આવી જાય, ધમાચકડી મચાવી દે, તમને કાંઈ સમજ જ ન પડે. પછી ખબર પડે કે તો આ જ કેરેક્ટર હતું, એને પ્લાસ્ટિક સર્જરી કરાવી નાખી. ત્યારે એ લેખક સામે મળે તો મને તો છૂટી મોઢા ઉપર મારું નવલકથા. એવું લોજિક તમારે અનપ્રિડિક્ટેબલ આપવાનું છે. તમે જે નથી વિચારી શક્યા એવી કશીક વસ્તુ આપવાની છે, પણ એ એટલી જ લોજિકલ પણ આપવાની છે. એટલે 2 પડકાર છે મારી સામે. અનપ્રિડિક્ટેબલ બનવું, તમારી ધારણા સિવાયનું કંઈક આપવું, અને એ તાર્કિક પણ આપવું, જેથી કરીને તમે તો જ પ્રભાવિત થશો કે હા આવું જ થાય, આ આપણને નાસવું જોઈએ. તો આ બધા મેં કીધું એમ કે પડકારો છે નવી પેઢીના લેખકની સામે. જેમ જેમ લેખક એ કોઈ એલિયન નથી, કે મંગળ ગ્રહ ઉપરથી આવનારો વ્યક્તિ નથી, એ તમારો જ. હું મારી જાતને કાયમ એક વાચક તરીકે જ પ્રેઝન્ટ કરું છું. અને અશ્વિની ભટ્ટના ચાહકોએ મારા ઉપર જરાય નારાજ ન થતા, કારણ કે હું તો એટલી હદે કહું છું કે અશ્વિની દાદા લખતા હોત ને તો યાર આપણે આ લખવાની જફામાં પડવું જ નહોતું. બહુ મજા આવતી હતી એમને વાંચવાની. હજુ જો એ લખતા હોય તો હું આજે રાજીનામું દઈ દઉં, પણ એ શા માટે લખવું પડે? કારણ કે મને જે પ્રકારની થ્રિલ ગમે છે, મને એમ લાગતું હતું કે એવી થ્રિલ મને બીજે ક્યાંયથી નથી મળતી. તો ચલો આપણે ટ્રાય કરીએ, તો આપણે લખીએ ને આપણે વાંચીને રાજી થઈએ. આ હળવાશમાં કહું છું, પણ એ કહેવાનો હેતુ એ છે કે એ પ્રકારની મહેનત કરવી પડે. એનું કારણ છે લેખક પણ એક એવા વાચકોમાંથી જ આવતો એક લેખક એટલે છે ને એ જરાક વિકસેલો વાચક છે. તમે બધા પણ વાચક છો, હું પણ વાચક છું, છતાં હું લેખક બની શક્યો કારણ કે હું વાચકથી એક ડગલું આગળ જઈને મેં કશું વિચાર્યું છે. પેલી મોબાઈલના મિત્રો સમજી શકે, એક્સટેન્ડેડ મેમરી કેટલી આપણે પૂછીએ છીએ, કેટલી મેમરી આમાં એક્સટેન્ડ થઈ શકે? એ એક્સટેન્ડ થયેલો થોડો વાચક એટલે લેખક. આ મારી સમજ છે. એ વાચક
જેટલો સજ્જ એટલા લેખકે 2 ડગલા વધારે સજ્જ થવું પડે. અને એ આખી મથામણ મેં આ નવલકથા દરમિયાન કરી, એના અભ્યાસમાં કરી અને એને લગતા પ્રવાસમાં કરી. બીજી વાત છે કે ગુજરાતીમાં આ પ્રકારે મહેનત બધા એવી ફરિયાદ છે, મારી પણ છે વાચક તરીકે, કે આવી મહેનત થતી કેમ નથી? તમારા મનમાં પણ આ પ્રશ્ન હશે. તો એનો જવાબ કદાચ એવો છે કે ગુજરાતીમાં જે જવાબ છે બહુ સ્ટીરિયોટાઇપ છે અને કાયમ કહેવાતો આવ્યો છે કે ગુજરાતીમાં પુસ્તકોનું વેચાણ એટલું નથી કે જેનાથી લેખકના ઘરનો ચૂલો સળગે. જો ઘરનો ચૂલો સળગવાનો પ્રશ્ન ઊભો થાય છે તો એ લેખન માટે 80,000 લાખ રૂપિયા મહેનત કરવાના ખર્ચવાનું તો કેવી રીતે શક્ય બને? આપણે ગુજરાતી છીએ ને એટલે એક સિદ્ધાંત, એક મુદ્દો આપણે બરાબર સમજીએ છીએ કે ખોટનો ધંધો ના કરાય. આ જે કામ છે એ પહેલેથી જ ખબર છે કે ખોટનો ધંધો છે, હળાહળ ખોટનો. હવે આવી મહેનત કેમ લોકો નથી કરતા? કારણ કે એવા બેવકૂફ તો કોણ હોય કે ખબર હોવા છતાં ખોટનો ધંધો કરે. આ મેં પૂરી સભાનતાપૂર્વક અને પૂરી તૈયારી સાથે કરેલી બેવકૂફી છે કે જેના માટે મેં આટલી મહેનત કરી, આટલો ખર્ચ કર્યો, જેના વિશે મને પાક્કા પાયે ખબર છે કે એટલું આર્થિક વળતર આ કામમાંથી મળવાનું નથી. અને એટલા પૂરતો હું મારી જાતને સ્વીકારું છું કે વેપારી ભાષામાં હું ચોક્કસપણે આઈ એમ સ્ટુપિડ. પણ મને એ પણ ખબર છે કે ઇતિહાસ હંમેશા સ્ટુપિડ લોકો સર્જે છે. હું એવું જરાય કહેવાનો વહેમમાં નથી, એવા ભ્રમમાં નથી, એવું માનતો પણ નથી કે હું ઇતિહાસ સર્જી રહ્યો છું. પણ ઇતિહાસ સર્જવા માટે સ્ટુપિડિટી કરવી બહુ જરૂરી છે, સમજદારીપૂર્વકની. એ સમજદારીપૂર્વકની સ્ટુપિડિટી મેં કરી છે કે મને એવો કોઈ વહેમ નથી કે મેં આવી નવલકથા લખી એટલે આ બેસ્ટ સેલર થઈ જશે, આની હજારો કોપી વેચાઈ જશે. હું એક એવો ટ્રેન્ડ ઊભો કરીશ જે ગોવર્ધન રામ ત્રિપાઠીએ આ ગામમાંથી શરૂ કરેલો, એવો મને કોઈ જ ભ્રમ નથી, કોઈ વહેમ નથી. મેં મહેનત કરી છે, મેં પ્રવાસ કર્યા છે, મેં ખર્ચ કર્યો છે. એ પહેલાં નિજાનંદ માટે કર્યો છે, ગુણવત્તાના મારા પોતાના માપદંડ માટે મેં કર્યો છે. અને મને સૌથી વિશેષ આનંદ છે કે એ માપદંડ વાચકોને પણ ગમ્યા છે. વાચકો સુધી એ મારી મહેનત, મેં કરેલો ખર્ચ, મેં આપેલો સમય વાચકોએ સરાહ્યો છે. અને એટલા પૂરતો મારા નિજાનંદમાં હવે વાચકોનો આનંદ પણ ભેળ્યો છે, એનો મને વિશેષ આનંદ છે. તો આ મહેનત પછી મને હજી ખબર નથી કે નવો ટ્રેન્ડ હું કરી શકીશ કે નહીં, પણ એટલી ચોક્કસ કહીશ કે હું લખીશ તો એ આ રીતે લખીશ. અને આ એક વાચક તરીકેનું, મેં કીધું એમ, લેખક એ વાચકમાંથી જ થોડીક ઉત્ક્રાંતિ પામેલો વ્યક્તિ છે. એટલે હું પણ તમારા પૈકીનો જ એક વાચક છું. અને વાચકનું જ એક વાચકને કમિટમેન્ટ છે કે હું જે કંઈ લખીશ ભવિષ્યમાં, જ્યારે પણ કંઈ લખીશ ત્યારે આટલી સજ્જતાથી, આટલી મહેનતથી અને આટલી લગનથી લખીશ. અને તો જ તમારી પાસે આવીશ, ત્યાં સુધી નહીં આવું. ફરી એકવાર નડિયાદમાં સાક્ષર ભૂમિમાં આમંત્રિત કરવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. દૈવતભાઈની છેલ્લી વાત સાંભળીને યાદ આવી ગયા. હતો નરસિંહ, હતી મીરા, ખરા ઇલ્મી ખરા સુરા. એમણે બહુ સરસ શબ્દ વાપર્યો, સમજદારીપૂર્વકની સ્ટુપિડિટી. આ બે વિરોધાભાસ. સમજદારી હોય ત્યાં બેવકૂફી હોય, અને જો એ બેવકૂફી હોય તો એ પાકી સમજદારી સાથે છે, પાકા સ્વીકાર સાથે છે. અને આવા જ નરસિંહ, આવા મીરા, આવા ગોવર્ધનરામની બેવકૂફોની નાતનો વધુ એક જણ આજે આપણને મળ્યો, એનો આપણને આનંદ છે. આપણે એમને શુભેચ્છા પાઠવીએ કે તમે આ બેવકૂફીમાં ઉન્નત શિખરો સર કરો, વધુને વધુ આ પ્રકારની સંશોધનાત્મક એવી રિસર્ચ એન્થોલોજી સાથે તમારા સર્જનો તરફ આગળ વધો. દૈવતભાઈને મેં કહ્યું એમ કે અનેક ક્ષેત્રમાં રસ છે, એટલે એ રસ આ બધું કરાવે છે.
એ રસ સદાય જળવાઈ રહે અને એ રસમાંથી જ એ સચ્ચિદાનંદ પ્રાપ્ત કરે તો જ આપણને પણ આવો સરસ આવા સારા સરનામા સમર હિલ જેવા એડ્રેસ આપણને સત્યની ખોજ માટે મળતા રહેશે. દૈવતભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. તમે બહુ જ ઝડપથી બીજી નવલકથા લખો, એ લખો એમાં તમને આટલો જ નિજાનંદ મળે, એ નિજાનંદ વાચકો સુધી શેર થાય, એ નવલકથા લોકપ્રિય થાય અને પછી તરત તમે ફરીથી અમારી જોડે વાત કરવા આવો એવી તમને અમે ખાસ વિનંતી અને શુભેચ્છા પાઠવીએ. આપણે હવે પ્રશ્નોત્તરીનો દોર આગળ વધારીએ. પહેલાં નાનકડી વાત કહી દઉં કે આ ગ્રંથનો પંથ ફેસબુક ઉપર તમે એને હવે નેક્સ્ટ કયા છે ને અત્યાર સુધીમાં કયા થાય એ જાણી શકશો. જે લોકોને આ પંથમાં જોડાવવું હોય એમણે પોતાના વોટ્સએપ ગ્રુપ માટે વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચે આપણા વ્યવસ્થાપક સુરેશભાઈને પોતાના સરનામા લખાવવા વિનંતી. આપણા પંથનું બહુ મોટો ધર્મવડો અને બહુ મોટી ધર્મસભા અમદાવાદમાં ભરાઈ છે યુનિવર્સિટીના હોલમાં. તો સૌને એ નેશનલ બુક ફેરમાં પણ જવા અને ખરીદવા વિનંતી છે. દૈવતભાઈએ કહ્યું એ વાત તદ્દન ખોટી છે. દરેક ગુજરાતીને ઘેર બુક હોય જ છે, એ પાસબુક હોય છે. આપણે બીજી બુક પણ લઈ આવીએ એવી વિનંતી. પ્રશ્નોત્તરીના દોર માટે હું મિત્રોને વિનંતી કરું એ પહેલાં નાનકડી જાહેરાત કરી દઉં કે આવતા મહિનાના જૂન મહિનાના પહેલા રવિવારે 7મી તારીખે સવારે 7 વાગે આપણે એટલી સરસ વાત સાંભળવા ભેગા થવાનું છે. એ સરસ વાતને હું તમને ખાલી 2 પંક્તિમાં કહી દઉં. મારી બહુ ગમતી ગઝલ, ગુજરાતી ગઝલોમાં જે કેટલીક પંક્તિઓ રાષ્ટ્રગાન જેવી થઈ ગઈ, એવી આ પંક્તિ કે તારું કશું ન હોય તો છોડીને આવતું, ને તારું જ બધું હોય તો છોડી બતાવતું. આવી ગુજરાતી ગઝલની રાષ્ટ્રગાન જેવી પંક્તિઓ જેણે આપી છે એવા આપણા અત્યારના બહુ જાણીતા ગઝલકાર, ગુજરાત સમાચારના કથાર લેખક એવા મિસ્કિન રાજેશ વ્યાસને આપણે ગઝલ સંગ્રહ સાથે મળવાનું છે. તો 7મી જૂન રવિવારે 9:30 વાગે બધાને એના માટે હાર્દિક આમંત્રણ છે કે આપ સૌ આવજો રાજેશ વ્યાસ મિસ્કિનને સાંભળવા માટે. પ્રશ્નોત્તરીનો દોર શરૂ કરીએ. હું પહેલો પ્રશ્ન પૂછી લઉં, મારી જોડે માઇક છે, તમે ત્યાં સુધી બીજાને પૂછી આપજો. દૈવેદભાઈ, અમારો તો ગ્રંથનો પંથ છે અને તમે ગ્રંથના પંથમાં કેવી રીતે જોડાવું એની બધી ચાવીઓ આપી, પણ ગ્રંથ ના આપ્યો. આ સમર હિલનું ખરું રહસ્ય તો આપણને તરસ્યા જ રાખ્યા. કોઈ પણ લેખકની આ જ અંતિમ તે ઈચ્છા હોય છે કે મારો વાચક કેમ કરીને તરસ્યો રહે તો ફરી પાછો એ પીવા આવે. પણ સમર હિલનો જે પ્લોટ છે એ પ્લોટ ઘડવામાં તમને જે રીતે પેલી સત્ય ઘટનાઓ રેલવે સ્ટેશનના પેલા રૂમમાંથી માંડી અને આ પ્રવાસો સુધીની સત્ય ઘટનાઓએ મદદ કરી, એવી રીતે તમને ગુજરાતી ભાષાની બીજી નવલકથાઓ અને તમારી પોતાની કલ્પનાઓએ મદદ કરેલી કે માત્ર સત્ય ઘટનાઓને આધારે જ તમે તરી ગયા? ત્યાં સુધી બીજા પ્રશ્ન. કહ્યું આ નવલકથામાં ઐતિહાસિક તથ્યોનો જેટલો ઉપયોગ કર્યો છે એટલો જ કેટલીક કથાઓનો પણ ઉપયોગ કર્યો છે. પુસ્તકમાં મેં આપેલી સંદર્ભ ગ્રંથમાં એની નોંધ મેં કરી છે. સૌથી પહેલી વાત કરું તો મહેન્દ્ર મેઘાણીએ કરેલા 2 અનુવાદ, એક કોણ ટીકી લોકમિલાપ ટ્રસ્ટે પ્રકાશિત કર્યા છે, કોણ ટીકી, અને બીજું તિબેટની ભીતરમાં. જેણે પણ આ 2 પુસ્તકો જો નથી વાંચ્યા, વહેલી તકે મારી એમને 2 હાથ જોડીને વિનંતી છે કે આ અચૂક વાંચવા જોઈએ. ક્વોન્ટિટી શું છે એની થોડીક વાત કરું, જેના ઉપરથી મારી આ નવલકથાનું એક મેઇન કેરેક્ટર જે મૂર્તિ ચોરાવે છે એ કેરેક્ટર એના ઉપરથી જોયું. ક્વોન્ટિટી વાત એવી છે, એક નોર્વેનો એક એન્થ્રોપોલોજીસ્ટ છે, નૃમચ શાસ્ત્રી હતા. એ એન્થ્રોપોલોજીસ્ટે એક રિસર્ચ કર્યું અને એણે એ રિસર્ચના અંતે એવું સાબિત કરવાની કોશિશ કરી કે અમેરિકાના જે રેડ ઇન્ડિયન છે, અમેરિકાના મૂળ વસાહતીઓ, એ રેડ ઇન્ડિયનના પણ પૂર્વજો એ અત્યારના ફિલિપાઇન્સ એટલે પેલિકન ટાપુ તરીકે ઓળખાય, ફિલિપાઇન્સ, વિયેતનામ વગેરે
આ એણે થિયરી મૂકી અને એ વર્લ્ડ એની જે સાયન્સ કોંગ્રેસ હતી એમાં એની થિયરીની બહુ જ મજાક હતી કે આવું તો હોતું હશે, ક્યાં અમેરિકા, ક્યાં ફિલિપાઇન્સ, 5000 દરિયાઈ માઇલનું અંતર છે, કેવી રીતે એ લોકો ત્યાં ગયા અથવા તો ત્યાંથી અહીંયા કેવી રીતે આવ્યા? એટલે પહેલાં કીધું કે ત્યાંથી અહીંયા નથી આવ્યા, આપણા જ અમેરિકાના રેડ ઇન્ડિયનોના પૂર્વજો ત્યાં ગયેલા. તો કે કેવી રીતે ગયા 5000 વર્ષ પહેલાં? તો કે ઓફકોર્સ હોડીઓ મારફત. 2 જગતના તોફાની સમુદ્રો ત્યાં આવે, પેસિફિક અને એટલાન્ટિક. એ 2 સમુદ્ર આટલા વિશાળ સમુદ્ર 5000 કિલોમીટરનું દરિયાઈ માઇલનું અંતર કેવી રીતે ગયા? ત્યારે ક્યાં આવી? આજના જેવી સ્ટીમર હતી. એને ખૂબ મજાક ઉડી અને એ મજાક એટલી ખરાબ રીતે એની મજાક ઉડતી ગઈ, એના નામના જોક્સ થઈ ગયા. આપણે કેમ અત્યારે આલિયા ભટ્ટના જોક ફેરવીએ છીએ વોટ્સઅપમાં, ત્યારે વોટ્સઅપ નહોતું, એ ભાઈના જમાનામાં સદનસીબ, એમના સદનસીબે. પણ આ પ્રકારની બહુ જ બધી મજાકો થઈ અને બધી મજાકોથી એ વૈજ્ઞાનિકને એટલું બધું લાગી આવ્યું, હળાહળ લાગી આવ્યું કે એણે નક્કી કર્યું કે એ જમાનામાં આજથી 10,000 વર્ષ પહેલાં કેવા પ્રકારના તરાપા બનતા હતા. તરાપા એટલે ખ્યાલ હશે બધા, દરિયામાં રાફ્ટ, લાકડાઓને જાડા રાંધવા વડે બાંધીને બનતા રાફ્ટ, તરાપા. એ પ્રકારના લાકડા જે દિવસો સુધી પાણીમાં રહેવા છતાં સડે નહીં, પોલા હોય વગેરે તમામ જરૂરિયાતો એને શોધી સંશોધન કર્યું અને એવી એ 10,000 વર્ષ પહેલાં બનતી હતી એવા રાફ્ટ, એવા તરાપાઓ તૈયાર કર્યા. અને એ આદિવાસી પ્રજા 10,000 વર્ષ પહેલાંની જે દેવને માનતી હતી એ દેવનું નામ હતું ટીકી. અને કોણ ટીકી, ટીકીની તરફ, એ એની ભાષા હતી. એ ભાષાનો શબ્દ વાપરો, પોતાના તરાપાને નામ આપ્યું કોણ ટીકી. અને એ તરાપા ઉપર સવાર થઈને એક પણ આધુનિક સાધન સામગ્રી વગર એ અમેરિકા ખંડથી નીકળ્યો, પારાવાર જોખમ ઉઠાવ્યા. જીવનું જોખમ હતું આમાં તો, કે જ્યાં હોડીઓ મોટા મજબૂત જહાજો ડૂબી જાય છે ત્યાં તરાપો લઈને આવી રીતે નીકળવાનો હતો. અને એ પહોંચ્યો અને એને સાબિત કરી હતી. એનું નામ થોર હાયરડાલ. આ થોર હાયરડાલ મેં કોન્ટિકી મહેન્દ્ર મેઘાણીની ઓરિજિનલ ભાષામાં તો વાંચી નહીં, બુક કિશોરભાઈ મેં વાંચી લીધી, પણ આ પુસ્તકોએ એ કોન્ટિકીના થોર હાયરડાલે મારું મેઇન કેરેક્ટર કર્યું છે. એ જ રીતે તિબેટની ભીતરમાં હેનરિક હેરર, એ પણ બહુ જાણીતી વાત છે. એક જર્મન હતો અને એ તિબેટ પહોંચી ગયો. જર્મન હતો, ભારત આવ્યો. ભારત ત્યારે બીજા વિશ્વયુદ્ધના દિવસો હતા, માહોલ હતો, એટલે ઇંગ્લેન્ડ અને જર્મની દુશ્મન હતા. ભારતમાં કેમ જર્મન છે? તો કે નાઝીએ મોકલ્યો છે ભારતમાં ભાંગફોડ કરવાની છે, એટલે બ્રિટિશ ગવર્મેન્ટે એને કેદ કર્યો. પેલો કેદ તોડીને ભાગી છૂટ્યો, આખો હિમાલય ઓળંગીને તિબેટ ગયો. એની આખી સાહસ કથા, એને 7 years in તિબેટ આ નામની ફિલ્મ પણ છે, અંગ્રેજી બુક પણ છે. પણ મેં આ પુસ્તક જ્યારે અંગ્રેજી વાંચતો શીખ્યો એ પહેલાં વાંચ્યું હતું અને એ મહેન્દ્ર મેઘાણીના અનુવાદ સ્વરૂપે વાંચેલું. તો આ અનેક ગુજરાતી પુસ્તકો, ગુજરાતી કથાઓ પણ મારી નવલકથા ઘડવામાં, પાત્ર ઘડવામાં અનેક સ્તરે, અનેક ઠેકાણે મને ઉપયોગી થઈ છે. આજે ખરેખર હું આનંદિત થયો છું કે જે અક્ષરદેહના દર્શનો કરતો હતો અને આજે મને સાક્ષાત આપના દર્શન થયા. એકવાર આપે આ પુષ્કળ મહેનત કરીને નવલકથા લખી, તે માટે હું માનું છું કે વડીલોના પણ એટલા જ આશીર્વાદ હશે. ઉપરાંત આપ જે મહેનત કરીને આગળ આવ્યા છો એમાંથી અમે ઘણું શીખ્યા છે અને નવી પેઢીએ પણ આગળ આવવા માટે ઘણું શીખવાની જરૂર છે. તો આપ એન્જિનિયર હોવા છતાં, એન્જિનિયરિંગનો વ્યવસાય ન કરવા છતાં આપ આ ક્ષેત્રમાં કઈ રીતે આગળ વધ્યા એ જણાવવા કૃપા કરશો. મેં કીધું એમ કે એન્જિનિયર છું એક અકસ્માત છે, લેખક પત્રકાર છું એ સહજતા છે. બહુ નાનપણથી મારામાં આ પ્રકારની, આમ જોઉં તો કુટુંબમાં એવું કોઈ વાતાવરણ નથી કે બધા વાંચી ઊંધા પડી ગયા હોય, એવું જરાય નથી, બિલકુલ નથી. સરેરાશ ગુજરાતી પરિવાર હોય એવો જ મારો પરિવાર છે. અને આપણે બધા ગુજરાતી એક જ વાક્ય વધારે સારી રીતે વાંચતા હોઈએ છીએ, મેં ધારક કો આઈ પ્રોમિસ ટુ પે ધ બેરર. આ કરન્સી ઉપર લખેલું વાક્ય વધારે વાંચવા ફાવે. તો આ પ્રકારના માહોલમાં બહુ નાનું ગામ હતું જ્યાં આ પ્રકારની સદ્ધર લાઇબ્રેરી પણ નહોતી અને વાંચનની કોઈ ખાસ માહોલ પણ નહોતો. પણ એમાંથી
કોઈ દેવ યોગે હું માનું છું કે આદત પડી શીખતો ગયો. પછી એવું લાગતું હતું કે લખવું અને વાંચવું આ બે જ કામ કરવા છે આપણે, અને મારી આળસુ પ્રકૃતિ પણ જવાબદાર છે કે આ બેમાં જ મજા આવે છે. અને આ બે કામ ક્યાં થાય? જ્યાં થોડાક પૈસાય મળે, ઘર બર ચાલે, તો એમ કે છાપામાં થાય. એટલે આપણને નાનપણથી એવું હતું કે પત્રકાર જ થવું છે, જેમાં મહેનત ના કરવી પડે, ગમતું જ કામ કરવું. આજે હું એ બે જ કામ કરું છું, લખવું અને વાંચવું. પછી બહુ વાંચીને જ્યારે ઉપરો આવે ને ત્યારે લખવું. હવે વ્યવસાયિક પત્રકાર તરીકે ઉપરો આવ્યાની રાહ જોવાય એટલી લક્ઝરી નથી, રોજ કંઈક લખવું જ પડે છે. પણ એ ખરા હું એન્જોય કરું છું, મને મજા આવે છે, કારણ કે મારી ગમતા ક્ષેત્રમાં છું. પણ હજુ એક સલાહ મારે આપવી જોઈએ કે ગમતા ક્ષેત્રમાં ઝંપલાવવું એ જેટલું આદર્શ અથવા જે થ્રિલિંગ કહેવાય ને એટલું વાસ્તવમાં નથી. એટલે મને કે મારું ઉદાહરણ લઈને કે મારા જેવા બીજા કોઈકના ઉદાહરણો જોઈને ઝંપલાવવું નહીં. એ માટે પહેલાં પોતાની ક્ષમતા, પોતાની અને પરિવારની પ્રાથમિકતા, આ બધા જ પાસાઓનો વિચાર કરવો જોઈએ. એવું એક હું ખાસ ક્લોઝ એક કડી મૂકવા માગું છું કે આ પણ ખાસ ધ્યાનમાં રાખવું. બહુ બધા હું એવા ફેસબુક ઉપર જોઉં છું, જરાક અમથું કર્તા કર્મ અને ક્રિયાપદ આ ક્રમમાં ગુજરાતી વાક્યો બને, આટલું લખતા આવડે ને ત્યાં લેખક થઈ ગયા છે, આવો વહેમ આવી ગયો છે. અને ફેસબુક ઉપર એવો વહેમ પોષાતો પણ હોય છે. અંત્યાનું પ્રાસ મળે એટલે આપણે તો ગઝલકાર થઈ ગયા, હવે તો સીધો મરીઝ જ દેખાય છે. તો આટલી તૈયારી સાથે ખુદી ન પડતા કે હવે ગમતા ક્ષેત્રમાં જ જોવું છે, તમારું ગમતા ક્ષેત્રમાં જ ખામી છે, એટલે જરાક એ ચેક કરજો. એટલે આ બધા માટે નથી પોસિબલ. પહેલાં પોતે સેલ્ફ એસેસમેન્ટ પ્રોપર રાખજો. હેલો સર, તમને એક પ્રશ્ન હતો કે તમારા પ્રિય પુસ્તકો કયા કયા છે? હાજી, તમારા પ્રિય પુસ્તક ને પ્રિય નવલકથા કઈ? પ્રિય પુસ્તક કહેવું બહુ જ અઘરું છે, કારણ કે એટલા બધા પુસ્તકો વાંચ્યા હોય ને એટલા બધા પ્રિય છે. એવું જ પ્રિય નવલકથાકારમાં પણ અનેક સ્તરનો બને છે કે મેં નવલકથાના પ્રકારો વિશે આપણે થોડીક વાત કરેલી હતી. સ્વાભાવિક ક્રમમાં જ હું જે લખું છું એક નવલકથાના એ પ્રકારમાં અશ્વિની ભટ્ટ એ મારા માટે બહુ મોટું આદરપાત્ર નામ છે. મારી પહેલી નવલકથા હું લખું એનું પ્રેરક પરિબળ અશ્વિની દાદા પોતે હતા. એમના 75મા જન્મદિવસ નિમિત્તે એમને ફોન કર્યો, જન્મદિવસની શુભેચ્છા આપી, અને પછી સહજ રીતે કીધું, એ અમેરિકામાં હતા ત્યારે એમના છેલ્લા દિવસોમાં, એટલે મેં એમને ફોન કરીને કીધું કે દાદા તમે જો ભારતમાં અમદાવાદમાં હોત તો આપણે તમારું 75મા વર્ષનું બહુ સરસ કંઈક ઉજવણી કરી હોત. મને કે એ તો હજુય થઈ શકે ઉજવણી, તો જો તું કરવાનો હોય તો. આ વાર્તાલાપના સાક્ષી અહીંયા છે. એટલે મને બધું કંઈક કાર્યક્રમ કરો, બધા દાદા બહુ રંગીલા માણસ હતા, મજાકિયા હતા એકદમ. એટલે મને બધું બધા મિત્રો ભેગા થાવ, મજા કરો, આવું કંઈક કહે છે. મેં કીધું હા ચોક્કસ કરીશ, પ્રોમિસ આપ કરીશ. મેં કીધું હા કરીશ જ. તો મારું 75મું વર્ષ પૂરું થાય એ પહેલાં મારે તારી નવલકથા જોઈએ, અને એમ મારે ફરજિયાત લાઇટ હાઉસ લખાય છે. હું એવું જરાય કહેવા નથી માગતો કે અશ્વિની દાદાને મારામાં પ્રચંડ પ્રતિભા દેખાતી હતી, એમના કલમ વારસ લાગતો, એવો કોઈ ભ્રમ છે નહીં. હું તમને ભ્રમ પોષવા દેવા પણ નથી માગતો. પૂરી સ્પષ્ટતા સાથે કહું છું કે અશ્વિનીભાઈને ગુજરાતીમાં લખાતું રહે એના પ્રખર આગ્રહી હતા, પ્રખર ચિંતા હતી એમને, અને વધુ ને વધુ લોકો ગુજરાતીમાં લખતા થાય એવા પ્રયાસ તરીકે જ એમણે મને કીધેલું હતું, અને મેં પ્રયત્ન કરીને નવલકથા લખી હતી. તો અશ્વિનીભાઈ પ્રત્યેનો મારો અંગત આદર છે. અને એ મારા પ્રિય નવલકથાકાર એવું જો પૂછાય તો હું પહેલું નામ એમનું જ બોલું, પણ એ સિવાય પણ અનેક નવલકથાકારો, અનેક કથાઓ હું એક નામમાં આપીને દરેકને અન્યાય નહીં કરી શકું. આપણે કીધું કે આ ધંધાની અંદર ખોટ છે, પણ ખોટ નથી, તમને એનો વ્યવસાયની લીધે તમારી પ્રસન્નાથી એકત્રિત થતું હોય. હાજી ફરીથી કહેજો, મને સમજાવ્યું નહીં. ખોટ નથી, એમ આ ધંધામાં ખોટ નથી, તમારી પ્રશંસા એ તમારો નફો. બિલકુલ આપણે કીધું બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને એ કે આર્થિક બાબતોથી જોઈએ અને વાચકોના પ્રેમની વાતથી જોઈએ. હું શા માટે લેખક અને પત્રકાર બન્યો, મારે અહીંયા એ બહુ વિગતમાં નથી જવું, પણ હું એન્જિનિયરિંગ છોડીને
પત્રકારત્વમાં આવ્યો ત્યારે બે પગાર વચ્ચે, છોડેલો પગાર અને હવે મળનારો પગાર, એ બે વચ્ચે જે ફરક એટલો બધો હતો કે મારા ફેમિલી જરાય અતિશયોક્તિ નથી, મને મનોચિકિત્સક પાસે લઈ ગયા કે આને આટા મૂકી દીધા છે. આ જરાય અતિશયોક્તિ નથી, બિલકુલ સાચું. મને ખોટું બોલીને જુદું કહીને ચાલ એક કામ છે ને અહીંયા જઈએ તેમ કરી એમ કરીને મને સીધો ડૉક્ટરની સામે મૂકીને કહી દીધું હતું કે આને મગજ મૂકી દીધું છે, સમજાવો આને. શા માટે હું બન્યો અહીંયા? કારણ કે મને એ દિવસે ખબર હતી કે એન્જિનિયર થયો હોત તો અત્યારે હું ક્યાં હોત મને ખબર નથી. બહુ સારું કમાતો હોત, ત્યારે કમાતો હતો, પણ મને સાંભળવા માટે આટલા લોકો અહીંયા આટલા સમયથી બેઠા ના હોય. બિલકુલ. પણ પ્રશંસા છે ને એ એક કેપ છે, અને એ કેપ બહુ લાંબો સમય એમાં રહેવું ન જોઈએ. બહુ ઝડપથી એમાંથી બહાર આવી જોઈએ. કારણ કે આ બધું જ અંગત રીતે, આ મારી વાત કરું છું, મારી અંગત વિચારધારાની વાત કરું છું કે અલ્ટિમેટલી ઇટ્સ બાય પ્રોડક્ટ. આ બધું જ જે મળે છે, તમારી સાથે તમારો બધાનો પ્રેમ, લાગણી મળે છે, સન્માન મળે છે, બહુ બધા એવા વાચકો, અંગત ગૌરવો કેળવાય છે. આજે આટલા દિવસથી મેં કીધું એમ કાર્યક્રમો જુદા જુદા શહેરોમાં કરતો જાઉં છું. મને પણ બહુ ગમે કે મારી પાસે કોઈ ફોટોગ્રાફ માગે, ફોટો પડાવે, એ આનંદ મળે. પણ એ આનંદ એક પ્રવાસમાં મળતી પાણીની પરબ જેવો છે. પ્રવાસમાં મળે કંઈક ઠંડી પ્રપા, થંભી જરા પંથ પડે જવાનું. મારા માટે આ એક પરબ છે. અહીંયા હું આજે બેઠો છું, આટલી લાંબી જર્ની કરીને આવ્યો છું, તમારી સાથે બેસી અને વિસામો લઉં છું. ફરી મારે આગળ જવાનું છે. સર, એવો કોઈ પોઈન્ટ કે તમને લાગ્યું કે મારે પણ લખવું જોઈએ, કે મારે રાઇટર બનવું જોઈએ? આ કોઈ એડવાઇસ હતી કે તમને વિચાર આવ્યો કે શું? સમજો તમારો સવાલ કે એવી કઈ બાબત જેનાથી હું લેખક બનવા પ્રેરાયો, બરાબર ને? હા, એવી કોઈ એક બાબત ના હોય. અને ઘણા બધા પરિબળો, હું નાનો હતો ત્યારે તે આર્ટ ઓફ સ્ટોરી ટેલિંગ આવી મને ખબર નહોતી પડતી, પણ હું વાર્તાઓ બહુ જબરદસ્ત કહેતો હતો. મેં કીધું મારું ગામ અત્યંત પછાત વિસ્તારમાં, એટલે એ પછાત ગામની પણ પછાત વિસ્તારની શાળામાં હું ભણ્યો, જ્યાં ફર્શ ઉપર ટાઇલ્સ ના હોય, બ્લેક બોર્ડ જ ના હોય, કારણ કે બોર્ડ ટીકાડવા માટે ભીત જોઈએ. ભીત જ નહોતી અમારી સ્કૂલમાં. એવી સ્કૂલમાં હું ભણ્યો. બહુ પછાત વર્ગ હોય એટલે સ્વાભાવિક છે કે બધા અત્યારે વિદ્યાર્થીઓના પ્રવાસ થાય, એવા કોઈ પ્રવાસનો કોઈ ગુંજાઈશ જ નહીં. ફાટલી ચડ્ડીઓ પહેરીને અમે બધા જઈએ. શિયાળામાં ગરમ સ્વેટરનો પ્રશ્ન નહીં, એટલે 2 શર્ટ પહેરીએ, એ અમારું સ્વેટર. ગામમાં બીજી એક નિશાળ હતી જે 1 નંબરની સ્કૂલ કહેવાતી. મારી સ્કૂલમાં 2 નંબરની સ્કૂલ હતી. 1 નંબરની સ્કૂલ જરા એમ અમારે ગામની ભાષામાં કહું તો વાણિયા વેપારીના છોકરાઓની નિશાળ. અને એ સ્કૂલના વિદ્યાર્થીઓ થોડા આર્થિક રીતે અમારા કરતાં સક્ષમ હતા, એટલે એ સ્કૂલનો પ્રવાસ પણ થાય. એ સ્કૂલનો પ્રવાસ થયો જામનગર, પોરબંદર, જુનાગઢ, એવી રીતે સૌરાષ્ટ્રનો એક પ્રવાસ જતો હતો 4-5 દિવસનો. હું બીજી નિશાળનો વિદ્યાર્થી હતો, અને એ 1 નંબર, 2 નંબર, 2 અલગ અલગ નિશાળ, એટલે ઓલમોસ્ટ ભારત પાકિસ્તાન જ ગણાતા અમારે તો. એમ છતાં 1 નંબરના એક શિક્ષક જે મારા પરિચિત હતા, એમણે મને કીધું કે તું પ્રવાસમાં આવ. મેં કીધું તમારી સ્કૂલમાં હું કેવી રીતે આવું? અને પૈસા હતા એટલે તારે એ ફિકર નથી કરવાની, તારે પ્રવાસ દરમિયાન બસમાં વિદ્યાર્થીઓને વાર્તા કહેવાની. કારણ કે હું મારી સ્કૂલમાં વાર્તા કહેવા માટે હું જાણીતો હતો. હું 5મા ધોરણની વાત કરું છું. એટલે હું સૌરાષ્ટ્રની રસધાર ને એવું બધું મારું વાંચન હતું ત્યારે 16 થી 12 વટી, એમાંથી 5-6 વાર્તાઓ તૈયાર કરીને ગયો, વાંચી લીધી. પછી આપણે વાર્તા કહેશું. બસ ઉપડી રાજુલાથી, ફરતી છે, સાંજ પડે તો જુનાગઢ ક્યાં પહોંચીએ છીએ, પણ સાંજ સુધીમાં આપણે વાર્તા કીધી, બધી વાર્તા પૂરી થઈ. હજુ પ્રવાસ 4 દાડાનો બાકી. અને મને એટલું ટેન્શન થઈ ગયું કે વાર્તા પૂરી થઈ ગઈ છે ને આ પ્રવાસ બાકી છે. જો વાર્તા નહીં કહું મને પૈસા ભરવા પડશે પ્રવાસના. એટલે મેં જાતે આખી રાત ઊંઘ્યો નહીં જુનાગઢમાં મુરલીધર લોજ, તને ખબર હશે, કાળવા ચોક, ત્યાં અમે બધાને એની ધાબા ઉપર રાખેલા. આખી રાત મને ઊંઘ ના આવી. એટલું બધું ટેન્શન થતું હતું મારા બાળ માણસ ઉપર કે જો વાર્તા નહીં કહું તો મને કાઢી મૂકશે, અથવા તો પૈસા માગશે કે તને લીધો છે એના માટે, હવે નહીં કરતો પૈસા દેવા પડે. એ આખી રાત જાગીને જાત ભાતના તુક્કા લડાવ્યા. અમિતાભની ફિલ્મોનો ગાંડો દૂર આવશે નાનપણથી, એટલે અમિતાભની જે ફિલ્મો જોઈએ ને એ ટાઈપનું
બધો માહોલ ઘડી કાઢ્યો, દાણચોરીના અંતે પોલીસ ઇન્સ્પેક્ટરનું એવું બનાવી. બીજા દાડે સવારમાં બસ ઉપડી, ફફડતા અહીંયા મેં વાર્તા શરૂ કરી કે કાલે ડાકુ બારવટિયાની વાર્તા કરી હતી, ચલો આજે હું કંઈક તમને મોડર્ન બારવટિયાની વાર્તા કહું એમ કરીને દાણચોરી શરૂ કર્યું. બોલતો જાય એમ પ્લોટ ઘડાતો જાય, કશું લાંબુ વિચારેલું નહીં. મજા એવી આવી કે સ્થળ આવી જાય, બસ ઊભી રહે તો કંઈ ઉતરે નહીં નીચે. હવે પૂરું કરી લેવું જઈશું એમ તો આગળ ક્યાં હતા એમ. છેવટે મારું ગામ આવી ગયું, વાર્તા પૂરી ના થઈ. એટલે 3 કલાકના પિક્ચરની સ્ટોરી હું 4 દાડા સુધી કહેતો. તો આ આર્ટ ઓફ સ્ટોરી ટેલિંગ મને આવડે છે, એનો એક પહેલો અહેસાસ કહી શકું એનો. પણ એ અહેસાસની સાથે ભાષા જોઈએ, સજ્જતા જોઈએ, બહુ બધું વાંચન જોઈએ. એક શબ્દ લખવા માટે હું બહુ દ્રઢતાપૂર્વક હંમેશા મારા તમામ જુનિયરને કે મારી પછી આવનારા લોકોને કહેતો હોઉં છું, એક શબ્દ લખવા માટે 1000 શબ્દો વાંચવા પડે અને ત્યારે એમાંથી તમારા શબ્દમાં વજન આવે છે. એટલે બહુ એવા વહેમમાં સહેજ પણ કોઈના વહેમમાં રહેવું પણ નહીં ને હું એવા એક પણ વહેમ કોઈના ટકવા દેતો નથી. કોઈ એમ કહે ને કે હું લખું છું જરા વાંચો, એટલે હું પહેલાં તો છોકરા જ કાઢી નાખું, તે વાંચું જ છું એમને કહે. એટલે આ વાંચન કોઈ એક સમય કે એક પ્રસંગ એવું નથી કે હું શા માટે લેખક બન્યો. આ બધી એના માટે કારણભૂત છે. લખત લખતો ગયો, કયા પ્રકારના લોકો મારા લેખને વખાણે છે. તમે લખવાખાણ કરો એટલે હું એમમાં ના આવી જાઉં હું લેખક છું. હસીદભાઈ કહે તો એનું મૂલ્ય જુદું છે, તમે કહો છો એનું પણ એક મૂલ્ય છે. પણ મારે એ નક્કી કરવાનું હોય કે કોના મૂલ્યને મારે કઈ કેટલું વેઇટેજ આપવું. આ બધી જ સમજ દરેકે કેળવવી પડે અને પછી નક્કી કરાય કે હું લેખક બનવું જોઈએ કે વૈકલ્પિક મારી સમજમાં જે કામ આપ્યો છે એમાં વાંચતા એવા પણ કેટલાક તથ્યો જાણવા મળ્યા કે જેમાં વાસ્તવિકતા પણ છે. તો અંતમાં એવા જે આપણા ગ્રંથો ખરેખર તિબેટમાં કે ચીનમાં છે અત્યારે એવી વાસ્તવિકતા સુધી તમે પહોંચી શક્યા કે કેમ? મેં કીધું એમ કે આ નવલકથા માટે હું છેક બોમ્બડીલા ઘાટ અને ડેવિલ્સ બેડ સુધી મેં પ્રવાસ કર્યો. તિબેટ સુધી શા માટે હું ગયો એના કેટલાક ઐતિહાસિક તથ્યો છે. 1932ની સાલમાં એક વ્યક્તિએ, એક થોડીક લંબાણથી આપું છું જવાબ, 1932ને બદલે હવે હું 1862માં જાઉં છું. 1862માં વર્ષોથી એક પ્રાચીન ગ્રંથો માટે સંશોધન કરતી એક વ્યક્તિએ જમ્મુ અને કાશ્મીરનું જે જમ્મુ શહેર છે એ જમ્મુમાં પ્રસિદ્ધ રઘુનાથ મંદિર છે. રઘુનાથ મંદિર ક્યારે છે? યાત્રા પ્રવાસમાં ગયા એને કદાચ જોયું હશે. તે રઘુનાથ મંદિરમાં એક ભોંયરું મળી ગયું. જેમ ખબર જ નહોતી કે અહીંયા આવું કોઈ ભોંયરું છે. અને એ ભોંયરાનું ચેક કરતાં કરતાં ખબર પડી કે 2.5 કિલોમીટર દૂર મંદિરની પછીતમાં જે ચિનાબ નદી છે એ નદીના કિનારે નીકળે છે ભોંયરું. એ ભોંયરામાં કેટલાક એવા જોવા મળ્યા નિશાનીઓ કે દિવાલમાં પોલાણ કર્યું હોય, દેવદારના કે એવા ચિનાર વૃક્ષના કુકા હોય, એમાં કેટલી બધી પ્રાચીન હસ્તપ્રતો પણ મળી. પણ જે મળી એના કરતાં ન મળી એનું પ્રમાણ બહુ મોટું હતું. એનાથી એક સવાલ જ્યારે અંગ્રેજો હતા એટલે સવાલ એ શરૂ થયો કે આ બધું કોણે બાંધ્યું, ક્યાંથી અહીંયા આવ્યું. એનો તાળો મેળવવા માટે એક વ્યક્તિ મથી પડ્યો, એનું નામ પંડિત દેશરાજ શર્મા. ભૃગુ સંહિતા આપણે કશે ઉલ્લેખો હતા. ભૃગુ સંહિતા માટે આ જ્યોતિષશાસ્ત્રનો આધારભૂત ગ્રંથ કહેવાય છે. અને એવું કહેવાય છે કે પૃથ્વી ઉપર જન્મેલા દરેક સજીવની કુંડળીનું સચોટ આગાહી ભૃગુ સંહિતામાં મળે છે. પણ એ ભૃગુ સંહિતા આપણને મળી સંશોધનો પર. એ ભૃગુ સંહિતાના વચ્ચેથી 132 પાના ગાયબ હતા એ હસ્તપ્રતના. એ ઓરિજિનલ ભૃગુ સંહિતા આ રઘુનાથ મંદિરના ભોંયરામાંથી પંડિત દેશરાજ શર્માએ શોધી, જે આજે પંજાબના હોશિયારપુર જિલ્લામાં રાખવામાં આવી છે. આ ઇતિહાસ છે. આ ઇતિહાસને આધાર બનાવીને 1932માં એક વિદ્વાન જમ્મુ પહોંચ્યો. જમ્મુના ભોંયરાની તલાશી લીધી. જમ્મુના ભોંયરામાંથી જે સાહિત્ય નીકળ્યું છે એને સ્કૂલ ઓફ રઘુનાથ ટેમ્પલ તરીકે દિલ્હીમાં સાચવવામાં આવ્યું છે. એ ત્યાં ગયો. ત્યાં જઈને એને હસ્તપ્રતો જોઈ અને એમ છેડા મેળવતા એને એવું સૂઝ્યું કે આ બધો જ પ્રાચીન ભારતીય જ્ઞાનનો વારસો આખો હિમાલય ઓળંગીને તિબેટ મોકલી દેવામાં આવ્યો. એ માણસ, જેમ થોર આયરડાલની વાત છે ક્વોન્ટિટી, એમ જ આ વ્યક્તિ આખો હિમાલય પગપાળા ઓળંગીને તિબેટ પહોંચ્યો. તિબેટ પહોંચીને
એણે ભ્રમણ કર્યું. બૌદ્ધ ધર્મના એ પોતે પ્રખર વિદ્વાન હતા, એટલે તિબેટના લામાઓને પણ એને પ્રભાવિત કર્યા. ખૂબ મથામણ કરી ત્યારે એને જ્ઞાનનો ભંડાર જોવા દેવામાં આવ્યો. એ જોઈને આ માણસ હૃદયથી કકળી ઉઠ્યો કે આ ભારતનું જ્ઞાન આપણે ગુમાવી દીધેલો આ વારસો છે. એણે ખૂબ વિનંતીઓ કરી, કાકલુદી કરી અને એને અનુમતિ મળી કે 3 દિવસ માટે તું અહીંયાથી જેટલી પણ હસ્તપ્રતો પ્રાચીન ગ્રંથો છે એની કોપી નકલ કરી શકીશ એટલી તને લઈ જવા દેશું. ઓરિજિનલ તો નહીં જ મળે, નકલ કરવા મળશે. એ વિદ્વાન 3 દિવસ માટે ચોટલી બાંધીને દિવસ રાત જોયા વગર, ભૂખ તરસ કશું જ જોયા વગર બેઠા રહ્યા. દિવસ રાત એ મથ્યા. એ જોઈને લામાઓને બહુ આશ્ચર્ય થયું કે આની પ્રતિબદ્ધતા કેટલી છે. એને 3 દિવસનો સમય લંબાવીને 1 અઠવાડિયાનો કર્યો. થોડાક સહાયકો પણ આપ્યા. છેલ્લે એ વિદ્વાન જ્યારે ભારત પરત આવ્યા ત્યારે 32 ખચ્ચર ઉપર લાદીને આ જ્ઞાનનો વારસો લાવ્યો. એમનું નામ રાહુલ સાંકૃત્યાયન, પંડિત રાહુલ સાંકૃત્યાયન. આ ઇતિહાસ છે. આ હું નથી કહેતો, ઇતિહાસ છે. મેં એ ઇતિહાસનો ઉપયોગ કર્યો કે એક માણસ આવી રીતે રાહુલ ગયેલા. રાહુલે આવીને પટણામાં પ્રેસ કોન્ફરન્સ કરી, બહુ બધા વિદ્વાનોની સાથે એની ચકાસણી થઈ, હસ્તપ્રતોની, પછી લોકોની સામે મૂકી. બધા જ રાહુલ સાંકૃત્યાયન ઉપર શાબાશી આપતા હતા. એમને કહેતા હતા કે તમે કેવડું મોટું કામ કર્યું. અને ત્યારે રાહુલ સાંકૃત્યાયન જવાબમાં ધ્રુસકે રડી પડ્યા. આ ઇતિહાસ છે. આના ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ છે. રાહુલ સાંકૃત્યાયન ધ્રુસકે રડી પડ્યા અને એમણે કીધું કે તમે આ હું બધું લાવ્યો એના માટે મને શાબાશી આપો છો. હું રડું છું કારણ કે આપણે ત્યાં જે ગુમાવી દીધું છે ને એનું તો આ સોયની અણીના ટોપકા જેટલું નથી. આ ઇતિહાસ છે. મેં એનો આધાર લીધો છે. એટલે આપણો જે સવાલ હતો કે કેવી રીતે ઉપયોગમાં લીધી વસ્તુઓ, એ ઉદાહરણ તરીકે. નેક્સ્ટ તમે ભવિષ્યમાં કયા વિષય લઈને નવલકથા લખવાના? આમ તો આ પેપર ફોડી નાખવાની વાત છે, પણ એટલું ચોક્કસ કહીશ, જોનર આ જ હશે, થ્રિલ અને એન્ટરટેનમેન્ટ. પણ પેલી કેડબરી ડેરી મિલ્કની ચોકલેટ હોય, ચોકોપિંકની ચોકલેટ હોય, કેવું સરસ મજાનું ચળકતું રૂપકડું રેપર હોય એના ઉપર. મારા માટે થ્રિલ એક રેપર છે. આપણે રેપર જોઈને આકર્ષાઈને ચોકલેટ સુધી જઈએ છીએ, પણ રેપરને ચગળતા નથી. ચગળીએ છીએ તો ચોકલેટ. રેપરનું એટલે હું થ્રિલનું આકર્ષણ મૂકું છું કે તમને ઉત્સુકતા જાગે. મારે આપવું છે કશું નક્કર. જે આ નવલકથામાં પણ મેં એક વાત કહેવાનો પ્રયત્ન કર્યો છે. નેક્સ્ટ નવલકથામાં પણ એ વાત એવી જ હશે. અને એ નેક્સ્ટ નવલકથા પણ ઐતિહાસિક તથ્યો ઉપર જ આધારિત હશે. એમાં પણ આટલી અને કદાચ મને ડર છે કે આનાથી પણ વધુ જોખમી મુસાફરી મારે પ્રવાસ કરવાનો થાય. એના માટેના પ્રયત્નો પણ જારી છે. અને એ પ્રયત્નો એટલા બધા અઘરા છે કે હું કંઈ પણ કહી શકું એમ નથી અત્યારે કે એ પ્રયત્ન સાકાર થશે કે કેમ. પણ એટલું અવશ્ય ખાતરીપૂર્વક કહું છું કે એ પ્રયત્ન પાર પડશે તો જ હું એ નવલકથા લખીશ, નહીં તો નહીં લખું. ખૂબ આભાર દેવનભાઈ. આપણે બધા પણ જાણે પેલી 1 નંબરની સ્કૂલના બસમાં બેઠા હોઈએ અને હજી દેવનભાઈ જે બાળપણમાં છે એ બાળપણમાં જ હોય એવા અનુભવથી ધન્ય થયા છે. એમને ફરીથી નડિયાદ આવવાના આમંત્રણ સાથે આજે આવ્યા તેના આભાર સાથે એમની સાથે જ આપણા ગુજરાત સમાચારના આવા એક બીજા મોટા કટાર લેખક અને અન્ય મિત્રો લલિત ખંભાઈ ખાને બધા પણ ઉપસ્થિત છે. એની સાનંદ નોંધ સાથે આવતા મહિનાની 7મી તારીખે ફરીથી રાજેશ વ્યાસને સાંભળવા આપણે મળવાનું છે એવી વિનંતી સાથે છૂટા પડીએ છીએ. થેન્ક યુ વેરી મચ. આવી જાઓ ફોર્માલિટી રહી ગઈ માઇક ઉપર પ્રશ્ન. થેન્ક યુ સો મચ. ભાવેશ પાણી કેમ છો ઈશાન? પાણી ચાલે? મને બહુ મજા આવી. ગમે? અદ્ભુત. અમને નહીં ગમતું, અમારે આપણે હવે આનંદની સ્પર્ધા ના એટલે જ આજે